શું કરશો? આ પથારા લઉં છું પણ તમે હવારમાં ક્યાં ઉપડ્યા અત્યારે? મારા ઠેકાણે જો ઘરમાં કાંઈક થોડા ઘણા ભૈયા હોય તો લાય. હવે ઘરમાં કાંઈ છે નહીં. હવે આમ જો કાંઈ છે નહીં એમ કરીમાં ધંધો છે, ધંધો કરવા તો મારે જવું પડે ને. તમારે જવું પડે. તમે એમ કહો મારો ધંધો, પણ અમારે કઈક ઘરમાં ખાવા તો રાખવું ને. કઈક શાક બકાલું લાવવા, રૂપિયા તો ઘરમાં થોડા ઘણા રાખવા કે નહીં અમારે? હવે મારો જે ધંધો છે ને ઈ ધંધામાં ખાલી એક વખત મને દૂડી લાગવા દે. દૂડી લાગીને એટલે બધુંય તારે આમ જો હોહરવું નીકળી જાય. આ તમારી દૂડી એ તો દી દીધો છે. હવે આપણે કેવું ખોવડું ને કેવું સારું મકાન હતું ને કેવામાં મૂકીને આમ જવા આવા ઝૂંપડા જેવા ઘરમાં રહેવા મારો આવ્યો. ઈ તમારે લીધે ઘરમાં તમે કાંઈ રહેવા દીધું છે? હાવ હને પાટને પાટિયા કરી દીધા. અરે બટા તાર માને સમજાય નહીં કઈક? મારી માને સમજાવવાની જરૂર નથી બાપુ. હા, સમજવાની જરૂર તમારે છે. હા, મારી માની વાત છે ને હાવ હાસી છે. હા, કેવા ઘર હતા અને અત્યારે જો હા આવા ઘરમાં રહેવાના દાડા આવ્યા છે. હા, ગામમાં છે ને હંધાઈ તમારી કોઈ હારી વાતું નથી કરતું હો. હા, કાલ હવારે મારો ક્યાંક વેવાડ કરવાનું થઈશે ને, હા ઈ હાથ જોડી દેવાના છે. અરે મારી દીકરી, તું હજી નાનું બાળ કેવા, તને લાંબુ મગજ નથી હાલતું. આ ભલે હું માનું છું કે ગામમાં અત્યારે મારી સાપ નબળી છે, પણ તું જોજે એક વખત જો મારી દૂડી લાગે અને રૂપિયો પાસે આવ્યો ને તો આના બધા એમ કે દેવરાજ શેઠ કેમ છો દેવરાજ શેઠ. આ બધા છે ને ઊંધા માણસો હોય. કા દેવરાજ દુડી કેટલી વાર છે? એલા રવલા, આમ નાકે ઉભો રે, ટાંકા પાસે જા. આવું શું જા, ત્યાં પહોંચ જા તું. તારો જાટ આવજો, ઉભો જ છું. તું જાની. હા જોયું? હા, એનાથી ને બે માણા પડ્યા છે ને. પણ બટા આ તારા બાપા છે ને એની કરતા વિશેષ થાય ને એવો માણસ ઈ છે ને. આણે એની હંગત કરીશ પાછી. અરે પણ તું જો, ઈ રવલો સીમમાં બધે દાળિયું કરતો હતો. એક વખત એના હાથમાં પાનો આવ્યો. આજે જો ઘરની ફોર વ્હીલ છે, ઘરનું બુલેટ છે, આ બધું હેમાંથી છું? પાનામાંથી. એ પાનામાંથી આપણું હંધુય વયું ગયું ને. અરે પણ મારી દીકરી, એક વખત બાજી લાગી જાહે. તું જો તેથી તું છે ને મારો વાહો આમ ઠપકારે. વાહ બાપા વાહ. અત્યારે વાહો ન ઠપકારવો. અત્યારે ખાલી એક જ કામ કરવાનું છે. તમે આ બધું જુગારનું મૂકી જો ને તો હારું. મારે આ છોડી જવાન થઈ છે. કોક આપણે ઘરે હારો માણસ તો આવવા દ્યો. તમારી સાપ હાવ જુગારિયાની થઈ ગઈ છે. એ પણ તમે કાં સમજો નહીં તો વેવાઈ જુગારીઓ ગોતી લેહું. લ્યો કરો વાત. આને તો કાંઈ ખબર નથી પડતી. હવે જુગારીઓ વેવાઈ ગોતાય. હવે હારી છોડીને હું મારે કઈ હવેડમ ધકેલી દેવી? તું જો આમ જો, અત્યારે છે ને મેં આખી રાત હું સૂતો નથી. મેં વિચાર કર્યો છે કે મારે કેમ પાના નાખવા અને કઈ રીતે મારે હાલવી. આજ તો જીતીને જાઉં મગજ ખેહરીમાં. તારી પાસે પડ્યા હોય દે, નકર હું હમણાં જરા રવલો આવ્યો તો એની પાસે થોડા ઉસીના લઈ લઉં. મારી પાસે કાંઈ નથી પડ્યું. તમારે જ્યાં જાવ અહીંયા જાવ ને. જેના ઉસીના લેવા હોય એના ઉસીના લ્યો ને, નકર વ્યાજવે લ્યો. પણ મારી પાસેથી વયા જાવ. પણ એને હસન માં તું આવું કેમાં? બાપુ હવે કાઈક હારા માણા થાવ. આ નથી હારા લાગતા. હા, મંગળસૂત્ર હું જોઉં છું. છેલ્લે કાંઈ રસ્તો ન વધે તો ઈ તો છે જ. હાલ બેટા, હું જાઉં હો. હું ઓલો વયો જાય મારે હાલીને જોજો હે હું. અને આમ શું બેટા, બપોરે છે ને બટાકાનું શાક બનાવીએ વઘાર વાળું, તીખું ને ભાખરી હો. હું તું તાર જીતીને જ આવે, તું ઉપાધિ કરીમાં. દીકરી આ કેસર, આ મંગળસૂત્ર છે ને, તું એમ કર ઓલા પટારામાં હંતાડીને મૂકી દે. લઈને તારા બાપાનો જીવ આમાં છે. લઈને આ વયું જાહે ને તો મારે એક મૂડી છે ને હાસવેલી તારા લગન હાટું માડી ઈ મારે વેસાઈ જાહે. પણ એટલે બટા તું મૂકી દે તો તારા બાપાને ખબર ન પડે. બા હા શું કહું ને, હા તો છે ને હવે છે ને આ બાપુને હે ને તમે જ વારી હકશો પાછા. હા એને છે ને હા બહુ લટ લાગી ગઈ છે. પણ બટા હું એને વારું તોય વારું કેમ? ઈ મારું થોડું હોય એ કરે છે. મારું કાંઈ માનતા નથી. હું કાંઈ બોલું ઈ કાંઈ ધ્યાનમાં લેતા નથી. અને આ ઓલો ભમરાળો આવે છે ને ઈ જ એને સડાવે છે ને ઈ જ લઈ જાય છે. મારો દુકાળ પીડ્યો એવું લાગે. કોઈ દેખાતું જ નથી. એકલા તો કંટાળો આવે. એ દેવરાજભાઈ, કામ નિમાણું મોટો કરીને કઈ બાજુ? આમ જાતો તો ગામના સોરે. હા હે કામ હતું? કાંઈ નહીં, મગજ હાવ ફરી ગયો. હાવ કંટાળો આવતો તો તેમ ચૂક ને શોખમાં જઈને કોકના હથવાડે બેહું. તો કંટાળો કાં આવે? હે આ તમારે તો
ધંધોય હારો, એમાં કંટાળવાની કાંઈ નહીં. એ ધંધામાં તો મજા જ આવ્યા કરે. આપણો ધંધો જ એવો પાછો. હવે તને તો ખબર જ હોવી જોઈએ ભવાન. એટલે આપણા જે ધંધા છે ને એ ધંધામાં છે ને મેળ આવ્યો તો આવ્યો. જો એક વખત દૂડી લાગી તો માલ પાણી મબલક, અને જો ગયું તો પહેરેલા લુગડાય ન રહેવા. પણ એમ નહીં, આ તમારે ક્યાં ખજાને ખોડ છે? આ આખા ગામમાં તમે આમ શું કહેવાય પ્રખ્યાત થઈ ગયા છો. આ તમને કોક એમ કે ને દેવરાજભાઈ, તો કોઈ ઓળખતું નથી. આ દેવરાજ દૂડી એમ બોલે એટલે આખું ગામ ઓળખે. આ દૂડી ઉપર તો તમારું લક છે. એ જ કહું છું ભવાન, એ જ કહું છું કે આ દૂડી જ દગો દે છે. દૂડી જ જઈ એકો અને તીડી આવે ને તે વચ્ચે દૂડી નથી આવતી. ક્યાંથી આવે? ક્યાંથી આવે? તમે એવા ઠેકાણે જાવ છો તે આવે? આવો મારી યારે, મારી યારે આવો તો તમને ખબર પડે. આ તમે જ કયો, કાંઈ હતું મારી પાસે? મારા બાપાને ખાવા ખીચડી હતી. ના ના, અત્યારે કેવા લીલા લહેર છે. આમ જો, આ બધું ક્યાંથી જો ખબર છે? પાના ટીપી ટીપી નથી કર્યું. તો પણ હું તો ટીપું શું રોજ સાંજે. પણ એવી જગ્યાએ કે જ્યાં દૂડી આવે જ નહીં. આવો એકવાર મારી યારે અમારી બેઠકમાં. આમ જો, 4 સાંજ લાગી જાય. હવે તને હાસું કહું ને, હમ. જેમ તું કેશો ને એમ જ ઓલો મારો ભાઈબંધ અસલમ હમ. ઈ મને કે હાલો તમે મારી ભેળા. હમ. તમે આમ જોવો પેલા ત્યાં હું તને કહું એની ભેળો ગયો ને તાજા મારે થોડીક ઘણી જમીન છે, એમાં જે ઓલો 70 મણ કપાસ જોતો ને હમ. એ કપાસ ના વૈયા ગયા. એ કોણ છે? એનું નામ શું છે? અસલમ. મારું નામ શું છે? ભવાન. તો પછી ફેર પડે, નામમાં ફેર પડે. હવે આવો આવો મારી હારે તમે. જો ભવાન તને શોખું કહું હો, હમ. કે હું છે ને આ બધા પાના ટીપી અને ફટાફટ પૈસો હું કામ કમાવા માંગુ છું એ તને કહું. હું છે ને કોઈ લાલસુ માણસ નથી કે મને કાંઈ એમ નથી થઈ જતું કે હું કરોડપતિ થઈ જાઉં અને મોટી મોટી મોટરો લઈને ફરવા મળું. ઉપાધિ એ વાતની છે મારે કે મારી દીકરી હવે ઉંમર લાયક થતી જાય છે, તો કાલ સવારે મારે એને મોટા ઘેરે દેવી છે. મારે હગો એવો ગોતવો છે કે જે આમ છે ને મને ક્યારેક ક્યારેક ટેકો કરે. એ જ વાત કરવા નતો હું જો મારે કેદું ને કેવું હતું. આ છોકરીને કોઈ એવા ઠેકાણે પરણાવો જ્યાં મબલક માલ પાણી હોય, એટલે કે પૈસા હોય. આ દીકરીઓ તો તમે છે ને અત્યારે છોકરીઓ કોઈને મળતી નથી. આ રૂપિયા વાળું ઠેકાણું ગોતો અને તમે તમારી દીકરી ગયો તો એના બદલામાં તમે માંગો એટલા રૂપિયા આપશે. તો આમ જો આ દેવરાજ દૂડી છે ને, એને છે ને આમ અમીર થતા વાર નહીં લાગે. એક બાજુ દૂડી લાગશે અને એક બાજુ સોડી લાગશે. હા એલા એ તે રૂપિયા કમાવાનો શોર્ટકટ રસ્તો હા, તો કહેવાય. ઈ જ કહું છું. તો તમે એક હારે આમ ઘાએ ઘા 2 પાંદડે થઈ જાઓ. હા એલા મારી કેસર એટલે મારી હા, કેસર રૂપ એટલે રૂપનો. પારસની પૂતળી. તો પછી અને એને તો છે ને આમ જો ક્યાંક ઠેકાણું સારું ગોતશો ને તો માગશો ને એટલા નાણા ધીરશે એટલા દાણા. એ વાત તારી હાસી લે. આ તારી વાતમાં મને માલ લાગ્યો. હા, તો તમે છે ને મારા મિત્ર જેવા છો, મારા જાયભાઈ છો એટલે આવી સલાહ. બાકી હું કોઈને સલાહ ન દઉં આવ્યો. અને સાંભળ બીજી વાત. હા. આ વાતમાં છે ને હું તને મેં કહી દીધું કે મારે 70 મણ કપાસના પૈસા છે ને જુગારમાં વિયા ગયા છે. પણ હવે આમ જો મારો ભાઈ મારા ઘરમાં છે ને મેં એમ કીધું છે કે વેપારીએ એમ કીધું છે કે મહિના દી પછી પેમેન્ટ દે. એમ કરીને મેં ટાળી દીધું છે. એટલે મારો ભાઈ મારા ઘર લગીને કોઈને ખબર ન પડે હો. કેવી વાત કરો દેવરાજ દૂડી, કેવી વાત કરો તમે. હે ભાઈઓમાં ભળવાય ભાળી કોઈ દી? અને તમે મારા ભાઈ જેવા છો, ભળવાય કરો, વાત કરો. હવે આમ તમે જુઓ, તમે જરાય ચિંતા ન કરો. મારી વાત સાંભળો. એકવાર છે ને આવો અમારી બેઠકમાં, મજા તમને અહીંયા આવશે. જો દેવરાજ દૂડીની દૂડી ત્યાં લાગી ગઈ, માલા માલ. પણ બેઠક તમે કરો છો ક્યાં? બોલાય નહીં, દિવાળું ને કાન હોય. ખાલી મારી પાસે વી આવવાનું એટલે હું પોગાડી દઈ. હા હા તો આ કાંઈ બધું વાંધો છે ને સાનું ગપતું રાખવું પડે. પાછા શું છે કે અધિકારીઓને હમણાં ભી રહી કે નહીં નહીં. ખબર ન પડવા દેવાની હોય બધી. આ બધું એવું રહું હું લાગુ જુગારી હોય બધો હતો. નહીં હે? આમ તો વેપારી તો લાગે. એમ રહેવું પડે આમાં, નકર તો ખબર પડી જાય. આ તમને જોવે તરત ખબર પડી જાય કે આ દેવરાજ દૂડી. હવે મથરાવટી જ મેલી થઈ ગઈ. હવે તો એમ એટલે મારે નથી થવા દેવાની, સમજાણું? હવે જો સાંભળ, હમ. મેં ઓલા મૂળજીભાઈ ની ભેગી 4 વીઘામાં ડુંગળી કરી છે. હા. તો એ ડુંગળી તો હવે ખેંચી નાખી છે. તો લગભગ 2 દી માં જ તે ઈ એનો વહીવટ થઈ જાય. મળો, ડુંગળીનો વહીવટ કરીને મને મળો. ચાલો. તો પાકું ને? અરે તમારે દેવરાજ દૂડી
ભવન નું બોયલું કોઈ દી ફરે જ નહીં. હાલ હાલો, તું નાકે મળી ગયો. હાલો. હું જાઉં આમ. હા હા હા. વાહ દેવરાજ દુડી વાહ, એકવાર મોકો મળવા દે દેવરાજ. આ તારી દુડીને છે ને જોકર નો બનાવી દઉં ને તો મારું નામ ભવન નહીં જોય. ખાયે સડે એટલી વાર છે મારો બેટો. એ જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ બટા, જય શ્રી કૃષ્ણ બટા. આ એક માળા તો પૂરી કરી લેવા દેવી હતી. હવે માળા પૂરી કરેલી છે. આખો દિવસ તો પ્રભુ ભજન કરતા હો, પછી કદાચ અધૂરી માળા રહી જાય ને તો જેટલા પારા ફેરવાના એટલા નામ તો લેવાઈ ગયા. હા શું કહું, આ તમે મારા દીકરાઓ છે ને મારા ભગવાન જેવા જ છો. મારે કાંઈ માળા કરવાની જરૂર નથી. આ તો ખોટા વિચાર નો આવે ને એટલે કરું. એ જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાડીએ જવા તૈયાર થઈ ગયા? યાર શું હું સવારમાં કેટલા વાગે ઉઠું તમને ખબર છે? ખબર છે મને, ખબર છે. એટલે એટલો બધો વહેલો નથી ઉઠતો, પણ વહેલો તો કહેવાય ને મારી માટે. 9 વાગે ઉઠું. 9. હા લ્યો જો, એ સૂરજ અડધો માથે આવવા માંડે ને ત્યારે તું ઉઠે. આ મારો મહિલો છે ને ઈ 5 વાગ્યાનો ઉઠે. આને તો છે ને આપડા પતરા હોના ના થાય ને ત્યાં ઉઠવા જોઈએ. કેમ છે બટા? એકદમ સારું છે. પણ બા એક વાત તો છે હો, હું એકવાર ઉઠી જાઉં ને પછી સાંજ સુધી આમ એક ધારો કામ કરું. મને ખબર છે ને, બપોરા કરીને કોણ ગાડલું નાખીને હુવે છે? એ તો ઘડીક પૂરતું હોય લ્યા. લ્યો, હજી તો નાનો રહ્યો ને હું ક્યાં હજી મોટો થઈ ગયો છું. જવાબદારી નથી ને માથે. ના ના, વિક્રમભાઈ નું ભૂત હુવે બપોરે. એ આ દાઢી વાળા નાના કેવાય. વાત તું કરસ. તો આવ નાની બટા, બેહો બા બેહો ને. બે. નાની ઉંમરમાં મારી દાઢી આવી ગઈ ને તી તમે લોકો મને કહો છો ને. આ નાનો આવો ભડ જેવો છે ને કે નાનો. ઘોડિયું લઈ આવો ને. બસ હો ભાભી, જ્યારે જોવો ત્યારે કોઈ એક મોકો ન છોડે મને. હવે નાનો નથી રો, હવે જવાન છો. હું તો એમ કહું કે મજાક મસ્તી નહીં કરું તો હું આ પાડો હિયારે જઈ કરવા. જો હા. એ દેર છે ને દીકરો કેવાય. એ ભાભીઓ નો મજાક કરે તો બીજું કોણ કરે બટા? હા તે પછી હું મજાક કરીને તો વહમ ઉપડી જાય ભાભી. ના હો, આને ન પડે. કોણ ફૂગે ઈ જોઈએ આપણે. મને કેમ એવું લાગે તું કઈ કહેવા આવ્યો છો અહીંયા હવારમાં? કારણ કે તારું મોઢું જો ને તો મને ખબર તો પડી જાય. કેવા તો આવ્યો શું હવે, પણ કેવી રીતે કહું ને જરાક વિચારતો હતો. મોઢેથી એ સાંભળ, એને છે ને ગામડું બહુ ગમે નહીં એટલે ઈ કેવા આવ્યો છે કે બા થોડાક દી સિટીમાં ફરી આવું. ના, કા ના. બટા? ના ના હો ભાઈ, મારે શહેરમાં બેરમાં નથી જવું. હું ભલું, મારું ગામડું ભલું ને મારું ઘર ભલું. એનાથી વિશેષ મારે બીજે ક્યાંય નથી જવું. હવે આ બધી વાત છોડો ને મુદ્દાની વાત ઉપર આવો. હવે હા બધી છે ને ડીંડિયા ઠોક રેવા દ્યો. હવે હા હા, હવે સવાન થયા તમને ખબર નથી? ખબર હશે ને બટા. તો હવે પણ આગળ તો ઘોડિયાની વાત કરતી હતી ને હવે પછી જવાનની વાત કરવા માંડી. કઈ ખબર ન પડી હવે મને. છે ને મારે દેરાણીની જરૂર છે હો. હા હવે મારા ભાભી બિચારા એકલા કામ કરીને થાકી જતા છે. પણ છે ને તમારે બધાય કાંઈ કહેવાની જરૂર નથી. આવલા આપણા માવજીભાઈ નહીં, હા હા તે એને મને 2 દી અગાઉ મને મંદિરે મળ્યા હતા ને ત્યારે મને કેતા હતા કે એક બહુ સારું ઠેકાણું છે, તમે કેતા હો તો આ વિક્રમ માટે હું વાત નાખું. નાખો કેણ કેવડાવી જ જો. અરે મોટા ભાઈ શાંતિ રાખો, થોડા ટાઢા પડો. મારે કઈક વાત કરવી છે. હા તે ઈ છોડીને મેં જોઈ છે, એ મજાની રૂડી રૂપાળી ને આંગણે ઊભી હોય ને તો પરી જેવી લાગે. અરે પણ મારે એ પરી નથી ઉડાડવી મારા ઘરમાં. મારી વાત સાંભળો ને, હું કેવા માંગુ. હા બોલો બોલો. જો વાત એ જ કરવા આવ્યો તો કે હું એક છોડીને પસંદ કરું છું. હા ભાઈ વાહ. પસંદ કરેશ? તો કઈ છોકરાને પસંદ કરું? પણ તો કેતોય નથી ને પાછો. કોણ છે ઈ? છે? કોણ દીકરી છે? કોણ છે? કયા ગામની છે? આપણા જ ગામની છે. આપણા ગામમાં પંખીડું પાડી દીધું. પાડી દીધું એટલે પ્રેમ કરું છું, હા. રમત નથી કરતો પોટાભાઈ. હા હા પણ કોણ? કોની દીકરી છે ઈ કે? એ છોડીનું નામ કેસર છે. નામ સારું છે પણ દીકરી કોની છે હા ઈ એ કે? તો કે દેવરાજભાઈ ની. દેવરાજભાઈ. આ બોલું હું ગામમાં કેવાય છે દેવરાજ દૂડી તીડી ને હું કે છે. હા બોલો દેવરાજ દુડી. પેલો જુગારીઓ. હા હા એટલે તું કેવા હું માંગ છો? ઈ જુગારિયાની સોડી આપણા ઘરમાં વહુ બનીને આવે એમ? અરે બાપ દાદાની આબરૂ તું નેવે મેલવા બેઠો છો? અરે આપણી 5 વીઘા બેસીને ખાઈ જાય એવો છે. હા વિક્રમ, પંથકમાં તને કોઈની દીકરી ન મળી તો ઈ જુગારિયાની દીકરીને આપણા ઘરે લાવીશ? ના હોય ઈ કોઈ કાળે નહીં બને. પણ મોટા ભાઈ બા મારી વાત તો સાંભળો. હવે આપણે ક્યાં ઈ ભાઈને લાવવા છે?
દેવરાજભાઈ ને આપણે પૌણી નથી લાવવા. જો મારા ભાઈ કુવામાં હોય ને ઈ જ અવેડામાં આવે, માને પૂછી લે. ના ના સાચી વાત એ વાત ખોટી છે વિક્રમભાઈ, તમારી વાત 100% ની હાચી. હા કેસર હારી છે, પણ આ એનો બાપો સુગારી છે તો સાથા તો આપણને ઉડે ને આ પૈણાવીએ એટલે એની આ ડેલીમાં ગળશે ને એટલે લોકો શું કહે, આનો વેવાય કોણ? ગંગામાનો વેવાય દેવરાજ દુડી, ઓલો 1 નંબરનો જુગારી. અરે આબરૂના ધજાગરા થઈ જાય, આખા ગામમાં લીરે લીરા ઉડી જાય માની આબરૂના. અરે પણ લોકોને તો વાતો કરવા સિવાય બીજું આવડું શું છે બા? ના ના પણ વાતો તો હારી સાંભળવી પડે કે ન પડે? એ આખા ગામમાં છે ને આપણું નામ છે. અને પછી લોકો હું કે ગંગામાન કોઈ દીકરી જ નહીં મળી હોય ત્યાં જુગારિયાની લઈ આવી. મારે ઈ છોડી જોઈ જ નહીં. એમ કેતો તને કોઈ બીજું ન મળ્યું, એની જ છોડી મળી. અરે મોટા ભાઈ કઈ એવું થોડું હોય કે આમ રસ્તા ઉપર હાયલા જાય ને 4 છોડી ઊભી હોય તેમાંથી પસંદગી કરવાની આ કે આ. અરે ઈ તો જેની હારે મન મળે ને એની હારે પ્રેમ થાય. અને કેસર હારે મારો એવો જ લગાવ છે. જોવો મોટા ભાઈ, તમને બા તમને બધાને કહી દઉં છું કે હું લગ્ન કરીને તો કેસર હારે જ કરી, બાકી આખી જિંદગી છે ને વાંઢો રહી. વાહ ભાઈ વાહ, લગ્ન કરી તો કેસર આરે, નકર વાંઢો રે. હું કેવું આને? મહિલા શું હવે આજકાલના જુવાનિયાઓને જાજુ કહેવાય નહીં. હવે મન મળી જ ગયું છે ને તો એક કામ કરીએ, માગું તો નાખીએ અને પછી આ પાડીને વાળીને બે ને છૂટી કરી દેવું. હા, ગમે ને ભલે ને ગમે એની હોય, ગાય હારી હોવી જોઈએ. કા બહુ ડાયો. જા હો ભાઈ, અહીંયા ધરપત રાખ. બોલ બીજું કાંઈ બસ કે વાડી આવવું છે? ના ના અટાણે તો એટલું જ. બીજું હા તો હાલો ઉભા થાવ, વાડી ભેગા થાવ. એ હવે કામમાં ધ્યાન દેશે હો બેટા. જા. સારું. હા લાલ, હા આજે મેળ નો આવ્યો. આજે મને મારી દૂડીએ દગો દીધો. એક વખત જો દૂડી લાગે ને તો આ દેવરાજ દૂડી દેવરાજ શેઠ બની ગમે એમ કરીને. એ રામ રામ. એલા મહેન્દ્રભાઈ, રામ 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 રામ. બેહો 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 બેહો, ટેકો નાખો ટેકો નાખો. બેહો બેહો, ટેકો નાખો, હરખા હમાય બેહો, આમ ઢીસણીઓ દઈને બેહો. બસ બેહો. બોલો મજામાં? મને તો સારું છે, તમને કેમ છે એ વાત કરો. બસ હાલ્યા રાખે છે. પણ મહેન્દ્રભાઈ ઈ કયો, કામકાજનું આ ખેતીવાડીનું બધું કેમ છે? કુવામાં પાણી તો હમાય છે ને? અમારે તો બારે મેઘ ખાંગા જ હોય દરેક વર્ષે. તો હમણાં તો કઈક મોલાદ પાણી હારા છાય છે ને? 1500 મણ કપા વેચ્યો છે હમણાં. વાહ ભાઈ વાહ. હઈ તો હમણાં તો કપાસના કઈક 1300 રૂપિયા ભાવ ને તો 17 લાખ રૂપિયા થાય. માતાજીની મહેર બધી, આપણે તો હું મહેનત કરી જાણી. મારે હમણાં થોડોક હાથ ખેંચમાં છે. હા એ તો રહેવાનો જ તમારો હાથ તો ખેંચમાં, કારણ કે શું છે તમારું કામકાજ તો કઈ તમે કરતા છો નહીં. અરે કોણે કીધું? ભલા માણા, હું ધંધારથી માણસ છું. એવું છે? અરે તો લે, મારા ધંધામાં કેટલું જોખમ, જેવા તેવાનું કામ નહીં, ધંધારથી માણસ છું. હા, આમ તો ખેતીવાડી એક જુગારનો ધંધો છે ને. કા જો જેટલું વાવો એટલું નીકળે તો નીકળે, નહીં તો નોય નીકળે. હા એ વાત હાંસી હો. આ તમારે કઈ નક્કી ન કહેવાય, આ તો આકાશી રોજી કહેવાય. એમ અમારે છે ને તમારે જેમ આકાશી રોજી કહેવાય ને એમ અમારે નસીબનો ખેલ કહેવાય. હા પણ એક છે હો, આ ખેતીવાડીમાં તમે પેટીયું રળવામાંથી તો જાવ જ નહીં. આ તમારા જેમ મોટા ખોરડા વૈયા જાય ને આ ઝૂંપડામાં આવવું પડે એવું ખેતીવાડીમાં ન થાય. હવે ભલા માણા, તમે ઘરના માણા થઈને ક્યાં મને વાકા બોલો છો? હાલો તમે હું કામકાજે હું આવ્યા, બોલો મહેન્દ્રભાઈ. તમે કયો, અહીંયા તમ તારે બેસી જાઓ. છે કોઈ આપણા લાયક તમારે મારા ધંધાનું ઠેકાણું? તમારા ધંધાનું ઠેકાણું મારી પાસે થોડું હોય. તો તમે અહીંયા અટાણે આવ્યા શું કામ શું છે? હું જો આ મારો ભાઈ નાનો વિક્રમ, હોળે હોળ 5 હાથ પૂરો, અને આમ જો ભણેલો ગણેલો, અને કામમાં હોય કામે હોહરવું. મારી 50 વીઘાનો કટકો આ એકલો, એના છે ઈ કટકામાં જ 1500 મણ કપાય છે. ઠીક. હા તો આ તમારો ભાઈ ભણેલો એમ ને? અને રેડી, બહુ સારું ભાઈ, તમારા નસીબ હારામાં હારી વાત. પણ તો તમે એને ભેળો લઈને કેમ આવ્યા? ભેળો લઈને એટલે આવ્યો છું કે આ મારો નાનો ભાઈ અને તમારી દીકરી કેસર, ઈ બેયને મન મેળ છે, એટલે તમારી દીકરી કેસરનું મારા ભાઈ વેરે માગું નાખવા
ના ના ભાઈ, એમાં કઈ ખોટું લગાડવાની વાત નથી ભાઈ. દીકરીનો બાપ શું, મારી ઘેર તમ તાર બધાય માગા નાખી શકે. દેવી નો દેવી મારી મરજી. હા એ તો હા, ના ના, હારું હારું. તમારી વાત તો મને ગમી. તમે માણા હારા, ખાધેલ પીધેલ ઘર, ઓઢે પહેરે સુખી. મારી દીકરી તમારી ઘેર દઉં તો દીકરી દુખી નથી થવાની, અને મારી દીકરી ને તમારો દીકરો એકબીજાને પસંદ કરે છે. મને તમારી વાત ગમી, પણ એમ સામે તમારે મારું માન રાખવું જોઈએ. એટલે હું તમારી યારે બેહી નહીં હો ક્યારે. અરે ના ના, ભલા માણા, ઈ હું તમને રૂતર આગ્રહ નહીં કરું. તમતાર તમારે ન રમવું હોય તો કાંઈ નહીં. દૂડીનો માલિક તો હું છું, પણ તમારો ભાઈ એકાનો માલિક છે. એટલે સમજણ ના એટલે એને ફાવે છે રમતા કે નથી ફાવતું? ના ના, અમારે હાથ પેઢીમાં કોઈ જુગાર નથી. ઓળખો જ છો ને, એક જ ગામના છે. કાંઈ વાંધો નહીં, હાલો. નો રમે છો એ તો હું શીખવાડી દે. હે જેવા જેવા માણા એવી એવી વાતડીઓ. આપણે તમારા લાયક વાતું કરીએ. તમારો ભાઈ ભણેલો ગણેલો ને સીધો માણસ છે, તમે પોતે વ્યવહારિક માણસ હો. મારી દીકરી તમારા ભાઈને પસંદ કરે છે, અને તમારે આમ જો એમ જ સમજવાનું, મારી તરફથી હક પણ. તો કેદી આવીએ બોલો, સુંદરીને નાળિયેર લઈને? હા, પણ આમ જુઓ, એક થોડીક વ્યવહારિક વાત કરવી છે. તમે વ્યવહારિક માણસ હો ને? હા તો કાંઈ વાંધો નહીં, વ્યવહારિક માણસ છું અને વ્યવહારે તમે કયો એ પ્રમાણે ઉભો રહે. હા, તો હવે સાંભળો, આપણે વ્યવહારની વાત અહીંયા શોખવેટ કરી નાખીએ. તમને ખબર છે ને, મારી પાસે ગોળ ગોળ કાંઈ ન આવે. હા એ તો ખબર જ છે. તો તમ તારે એક દી આપણે હારો વાર જોઈ હકપણનું શ્રીફળ તમે દઈ જાઓ, ગોળ ધાણા ખાઈ નાખીએ. તમે વ્યવહારિક માણસ હો, તો આપણે હવે વ્યવહારની વાત કરીએ. જવો, મારી દીકરીને હું તમારા ભાઈ વેરે પરણાવું ને તો મારી દીકરી સુખી થાય, એ તો મને ગળા સુધી વિશ્વાસ છે. પણ ભેળા ભેળ મારી એવી થોડીક ગણતરી છે કે હું મારી દીકરીને જે ઘેરે દઉં ને ઈ મારો વેવાય. તમે મારો વેવાય થઈ જાવ ને, મોટો ભાઈ એટલે. હા હા ઈ મારો વેવાય, થોડું ઘણું મારું એ ધ્યાન રાખવું જોઈએ. હા હા, હવે તમે મારા થનાર સસરા છો તો પછી મારી ફરજમાં આવે, હું તમારો જમાય, તમે મારા બાપ ઠેકાણે, તો મારે તમારું ધ્યાન તો રાખવું પડે ને લગન પછી. વાહ, સમજદાર છે, હોશિયાર છે તમારો ભાઈ. કેવું પડે, બાકી તમે વખાણ કરો એ ખોટું નથી. પણ આમ જુઓ, તમે જોઈ લેજો મારી દીકરીને. મારી દીકરીમાં કાંઈ ઘટે નહીં. મારી દીકરી એટલે નમણી નાગરવેલ જેવી, પારસની પૂતળી. કઈ જેવા તેવાને ઘેરે હું નહીં દઉં. પણ હવે સાંભળજો, તમારા ભાઈએ મને કીધું છે હો, હું તમારું ધ્યાન રાખે, પાછી પાની ન કરતા. અરે પાછી પાની કરે ને એ બીજા. હા, હું અહીંયા હક પણ જોડવા આવ્યો છું, કઈ બીજી વાત કરવા થોડો આવ્યો છું તે પાછી પાની કરવાની હોય. હા, ઠીક, સારું સારું, કાંઈ વાંધો નહીં. તો વ્યવહારમાં ઊભા રહેજો. હા તો તમે મુહૂર્ત જોડાવી લો ગોર બાપા પાસે, એટલે તમે કયો ઈટાણે રૂપિયો નાળિયેર ને ગોળ ધાણા ખાઈ નાખીએ આપણે. હા તો કાંઈ વાંધો નહીં, હું હમણાં જાઉં છું ને પાણી ટાંકા પાસે, એની વાહન ગોરદાદાનું ઘર છે. હા એ તો પાણી ટાંકે જ તમે બેઠા હો ને, એ તો ખબર જ એટલે હું છે. અહીંયા પૂછાવી લઉં. હા હા, તમને કેણ મોકલાવી દે. હો, સારું. હા. અને હવે આમ જવો, ચા પાણી પી. હા બનાવો બનાવો પી. જા બેટા જા. આ તમને ખબર પડવી જોઈએ ને મારી દીકરી શા કેવો બને. હા હા કેમ નહીં, એ થોડી ખાંડ ઓછી નાખજે દીકરી. હા, એ તો તમતાર વાંધો નહીં. ભલા મને આજે હકપણ નો સાહ છે તો થોડોક ગળ્યો થાય તો આમ હકપણ માં તે મીઠાશ વધે. ગોઈલા હાથમાં આવ્યા છે, બકરો તો કરવો છે. કેદી મારું પાનું ખુલશે. ભાઈ કરી દેવરાજભાઈ. હા ભાઈ જોની, હવે જેવું જેનું નસીબ. એ વાત એ હાચી, પણ કઈ બીમાર હતું કોઈ? બીમાર તો કોઈ પડ્યું જ નથી. એટલે કઈ ખોટકાનું કામ આવ્યું એવું લાગ્યા તમે આમ બેઠા, એટલે મેં પૂછ્યું તમને. એટલે ખરેખરો કરતો હતો તમે? અરે તારું હમણાં કહું ભાઈ, હું મારો હોશ પાડીને બેઠો છું. એટલે કા શું થયું? 5500 હારી ગયો, 5500. આ મને એવું લાગે છે કે આ તમારું નામ દેવરાજ દુડી પાડ્યું કોને? આ પાનું તો કોઈ દી લાગતું નથી તમારે. મલકે ગામ ના આવે, તમારી જેવા આવે. મને તો ખબર નથી. મને તો હમણાં થોડાક દી પહેલા ખબર પડી કે મને બધાય દેવરાજભાઈ ની જગ્યાએ દેવરાજ દુડી મળ્યા કેવા. કે જ ને,
આ દૂડી ઉપર જ પાના લગાડો છો તમે. હા ભૂલ તો મારી છે હો. જઈ હું આમ આંકડો મૂકું ને તે દૂડી ઉપર જ મૂકું છું. હા એટલે જ તે દૂડી આવતી નથી ને તમારું કઈ પાનું સડતું નથી. હવે એ બધી પંચાયત મૂકો ને. આ તમારી પાસે ખાસ આવવા માટે છે ને મને કારણ મળ્યું હતું એટલે જ હું આવ્યો અહીંયા. હા તો બોલ કાંક મારા ફાયદાની વાત હોય એવું બોલ કે નવું ઠેકાણું ગોચ્યું. નવું ઠેકાણું એટલે મેં તો સાંભળ્યું છે કે હું તો ઓલું ઠેકાણું છોડીને આ મેં વાત સાંભળી છે કે તમારે છોડીને માગવું આવ્યું છે. હવે ભાઈ માગા તો મારી છોડીના હાંજ પડે 5 આવે છે. પણ એમ નહીં આપણા ગામમાંથી માગવું આવ્યો એવો સમાચાર મને મળ્યા એટલે હું જરાક. હા ભાઈ આ ઓલો મહેન્દ્રનો નાનો ભાઈ ઓલો વિક્રમ મહેન્દ્ર સગન કાસરિયા એને ઘેરથી તમારી છોડીનું માગવું આવ્યું. તો મારી છોડીમાં હું કઈ ખોટ છે? મારી છોડી એટલે આમ જો નમણી નાગરવેલ જેવી પારસની પૂતળી આ આજુબાજુના ગામના એવા કેટલાયના માગા આવી ગયા. દેવરાજ દુડી હા શું કહું ને તો આ ઉપરવાળાએ સાંભળી લીધું તમારું. મારું સાંભળી લીધું? મારી છોડીનું માગું આવ્યું એમાં મારું કઈ રીતે સાંભળી લીધું? દેવરાજ દુડી કીધું ત્યાં થઈ રહ્યું. આ મગજ જરાય હાલતો ને. આ લક્ષ્મી સાઈનલો કરવા આવી ઘરે લક્ષ્મી સાઈનલો કરવા. આ મહેન્દ્ર સગન કાસરિયા આપણા ગામમાં કેવું ઘર હે ખમતી દર ઘર એના ઘેરથી માગવું આવ્યું છો. એ વાત તો કરતો તો કે 16 લાખનો કપા વેચ્યો. એને તો દર બરહે એટલો થાય. કપા થાય ડુંગળી થાય. ગઈ વખતે 80 વીઘાની ડુંગળી ને ભાવ કેટલો આવ્યો ખબર છે? 1140 રૂપિયા. પણ એમાં મારે શું ફાયદો છે? ગોળ વાત કરશો. હે ભગવાન હા મને એમ છે પાના ટીપીને છે ને તમારો મગજે ટીપાઈ ગયો છે. એલા આ તમારી છોડીને પાછો ઓલો ગમે છે વાત હા કામ હકારી છે તો એકબીજાને પસંદ છે કે નહીં? લાભ હા ઘરનો માણસ છો એટલે કહું ફેલાવતો નહીં. મારી છોકરી છે ને મહેન્દ્રના નાના ભાઈને પસંદ કરે છે અને મહેન્દ્રનો નાનો ભાઈ છે ને વિક્રમિયો ઈ મારી છોડીને પસંદ કરે છે. આમ બેયને મનમેળ થઈ ગયો છે. હા લે આને કહેવાય લક્ષ્મી સાઈનલો કરવા આવી અને કુબેરનો ભંડાર ખોલતી આવી. નહીં સમજાય? નથી સમજાણું ને? નહીં સમજાય. પાના ટીપીને મગજે ટીપાઈ ગયો છે. સાંભળો મારી વાત, પૂરી મુદ્દાની વાત કરું. તેથી મેં તમને શું કીધું હતું? એટલે હવારની વાત કરું. હવારમાં મેં તમને શું કીધું હતું કે કોઈ એવા ઠેકાણે છોકરીનું માગવું નાખો ત્યાંથી માલ મિલકત મળે. તો આ મહેન્દ્ર સગન કાસરિયાનું ખોરડું એટલે ખમતી દર. હવે મુદ્દાની વાત તે કરી. હવે મને બધું સમજાવું. સમજો હવે છે ને ઈ બેને મન મેળતો છે એટલે હક પણ તો થાય. નહીં થાય તો ઓલો વિક્રમી ઉપર એને મહેન્દ્રને કહે હક પણ કરવાનું તમે. અને આમ જો મારી છોડીનું મન હતું ને તે મને એમ છો કે મારી છોડી હારા ઘેરે જાહે સુખી થાહે. ઓઢે પહેરે કાંઈ ખાજે પીજે સુખી નથી તો મેં તો છે ને આમ જો એને કઈ જ દીધું છે હક પણ પાકું. તો મેળ પડી ગયો તમારે. પણ મેં બીજી કઈ શોખવેટ નથી કરી. પણ હવે કર નાખો ને હજી ક્યાં વખત વયો ગયો. હું સાંભળો એને એમ કહેવાનું કે ભાઈ હક પણ થઈ ગયું. મેં જીભા નહીં પી પાકું લગ્ન એ કરી દઉં પણ હું માગું એટલા કાવડિયા દેવા જોહે. અને આમ જો દેહે 25-50 લાખ તો એની માટે રમે. હા અને જો ઈ ત્યાંથી કાવડિયા આવ્યા અને દેવરાજ દુડી પાટ ઉપર બેઠો અને જો એમાં દુડી આવી તો દેવરાજ દુડી માંથી સીધા દેવરાજ શેઠ હો કાંઈ નો ઘટે. હા એલા કેમ પણ હા હવે તારું મગજ બાકી કાટ છે હો. આ તો છે ને ભાઈ તમારું પેટમાં બળે ને એટલે હો. બાકી કોઈને સલાહ બી ન દઉં. તમે મારા ભાઈબંધ જેવા રહ્યા ને એટલે કેવું પડે મારે. ઈ વાત તારી હાસી હો. હવે તારી વાત મુજબ ગોઢલો ગમાણી આવી ગયો છે. હા એટલે એને ખીલે બાંધી જ ગયો. જો ન બાંધ્યો તો આ દેવરાજ દુડી છે ને દેવરાજ દુડી જ રહે. શેઠ કોઈ દી નહીં. ના મારે આ જે મારી દેવરાજ દુડીની જે સાપ છે ને એ તો ભણવીસ છે. મારે દેવરાજ બાદશાહ થવું છે. બરાબર. તો આ તક છે. આ તક ઝડપી જ લ્યો. અને હવે છે ને જો લગ્નની તારીખ લેવા તો આવવાના છે વહેલા મોડા. હા ત્યારે કહી દેવાનું. તારીખ તો મેં જોડાઈ લીધી છે પણ એટલા કાવડિયા જોહે. કેટલા માગશો? માગવામાં મારે 1.5 લાખ ઓલાને દેવાનું છે, 2.5 લાખ માવજીભાઈને દેવાનું છે અને ઓલો રવલો
મને કાયમ ગાડીમાં લઈ જાય છે એને 2.5 લાખ દેવાના છે. 6.5 લાખ માગું એટલે મારું કામ થઈ ગયું. દેવરાજ ધૂડી તમારું કોઈ દી નહીં ઉખલાય, રહેવા જો. મારું બધું વ્યવહાર હસવાઈ જાય ને બધું કામ થઈ જાય. એ ડોહું વ્યવહારનું નો જોવાનું હોય, ભવિષ્યનું જોવાનું હોય, ખબર પડે કાંઈ. આ 5-6 લાખ તો એને સા પાણી ના થાય ખાલી. 25-50 ને 50 ઉપરનો ઘા મારો, 50 લાખ ઉપરનો ઘા મારો તો આમ જો 6.5 તો દેવાઈ જાય. તોય 45-50 વધે. ઈ દેહ ખમતી દર ખોડું છે ને પાછો તમારી છોડીને એના ભાઈને મેળ થઈ ગયો કે નહીં. આ પ્રેમ છે ને આંધળો હોય, પ્રેમમાં માણા ગાંડા થઈ જાય. આ તમારી છોડીને એને ઘેરે લઈ જવા હાટું પસા બેહે આમ જો કોરી મુંડે નાખું ન દેતો. ઈ વાત તારી હાસી. લોઢું ગરમ છે. અથોડો મારી દેવાનો. હા તો હવે ઈ મારે ઘેર કેદી આવે તારીખ લેવા ઈ નક્કી નહીં. આપણે જવાનું સામે આલી જરૂર મારે છે. હા ગધેડા ને બાપ કેવો પડે. જો આ દૂડી લાગી ગઈ ને હે તો તારી વાડીએ ભૈજાનો પ્રોગ્રામ હું કરાવી દઉં. વાત કરો મરશા ના હો. અરે પાકું મુઠ્ઠી ફાટે એવા મરસા. તો મારી વાત સાંભળો. કલ કરે સો આજ કરે અને આજ કરે સો અભી. અહીંથી ઊભા થાવ, વરને ઘેરે જાવ, મુરે જોડાવીને સીધા ન્યા જાવ. હા તારીખ ભેગી લઈને હા એટલે બોલી જ ન બોલે જ નો. તારીખ આવી ગઈ એટલે પૈસા દેવા જ પડશે. હા એલા બા તું આગળ કેમ આવી વહી હવે મને ખબર હવે ખાવા ખીચડી નહોતી મારા બાપાને અને મારું મગજ ગહાણું નહીં. ચાલો તો હું નીકળું. હા હવે હું તૈયારી કરું. હા અને આમ જો પસા ઉપરનો આંકડો. અરે પાકું અહીંયા મને કઈ યાદ પછી 6.5 ન બોલતા નાનો દાબી દઉં બસ. સારું હાલો. હા જય તીન પત્તી. તીન પત્તી હો જય હો દોડી ગઈ. ભગવાન હોનો હોય તો ખરો હો. હું ગોમાની બજાર માડી માં હવે આખી જિંદગી ઊંઘી છે તો હવે થોડાક માટે હું કેમ થયું એવું કરસ? ઈ જવા દે ને, લે આ બજાર મૂકી. મને એમ કે ઓલા દેવરાજભાઈ ને આનું માગું નાખ્યું તું, બસ શું થયું એનું? શું થયું? એને તો જીભાન હોદે આપી દીધી. મને તેથી સા પાઈને મોકલ્યો. હું વાત કરસ? હા હવે ગોર બાપા પાસે મુરત જોવડાવવા નતા, એનું કેણ આવે એટલે આપણે રૂપિયો નાળિયેર ને સુંદરી ઓઢાડી આવીએ. આટલું જલ્દી નક્કી થઈ ગયું? હવે આવું હારું ઘર કોઈ મેલે ઈએ ગામમાં ને ગામમાં છોડીને તો ગામમાં પહેર્યું ને ગામમાં હાર્યું. જય માતાજી મહેન્દ્રભાઈ. લે આ લે દેવરાજભાઈ, આ કાંઈ ખર ખબર વગર ઉભા રહો. એ જય માતાજી, આવો આવો. અરે પણ બેહો તમે આમ બેહો. ગમે એમ તોય તમે અમારા વેવાય છો. કેમ છે તબિયત પાણી હારા છે ને? અરે ભાઈ ભગવાનની દયા હો. હું તો અલા હા પાણી લેવા ગયા. ઈ તો આપણામાં રિવાજ જ છે ને. લ્યો કોઈ દેવરાજ આવે તોય પાણી ને સાતો હોય જ. હા માણસની ખાનદાની દેખાઈ રહી હો. સા પીવો ને? સા તો પી જ ને. મારી ઘેરે મેં હકપણનો સા પીને મોકલ્યા હતા તો હું તમારી ઘેરે પીને જ જાઉં ને. હા પીને જાજો. જય શ્રી કૃષ્ણ બેન. મજામાં? હો મજામાં. હા ઓચિંતા નું આવવાનું કેમ છું? આમ કઈ કેણ કેવડે હોત તો હું થોડું હરખ્યું તમારી તૈયારી કરી રાખ. અરે ભાઈ હવે તમે ભલા માણસ મને શરમાવો છો. જવો આવવાનું કારણ તમને કહું. હકપણની જબાન તો મેં તમને દઈ જ દીધી છે. હા અને મેં તમને કીધું હતું કે 2 શારદીમાં હું તારીખ જોવડાવી લઉં એટલે આપણે તમે એક દી રૂપિયો નાળિયેર લઈને આવો ને મારી દીકરી સુંદરી ઓઢાડી. તો હું તારીખ આવી છે આ 3 દી પછી જે આપણે 11 આવે છે ને તો 11 ને દી સવારમાં 9 વાગે તમારે આવી જવાનું છે. હરામાં હારું મુહૂર્ત 9 વાગ્યાનું એટલે લે. પણ હા 3 દી માં બધી ખરીદીને કેમ કરવા જાવું? એ બધુંય થઈ જાય ઉપાધિ કરમાં. એ સવો ઈ ખરીદી ઉપાધિ ન કરવાની હોય હું ભાઈ 5 જોડી લુગડા હા અને ઘરેણા ગાંઠા તૈયાર મળે છે. એ આદમીને વાતું કરવી હેલી છે હો. અને અમાર બાયુને કેટલી વાર લાગે, 7 દુકાનો ફરીએ ને તે માન એક દુકાનમાંથી હાડીનો મેળ આવે. હવે આવો વિચાર તો અમારી જેવા નાના માણસને કરવાનો હોય. તમારે તો ભગવાનના ચારે હાથ તમારી માથે છે. માતાજીની મેર છે. જો આ હા તમે તો હું અહીંથી સીધા રૂપિયા લઈને જાઓ હંગડિયા બજારમાં તો બધું લઈ આવશો. હા એ વાતે સાચી. આપણે મોવાની હંગડિયા બજાર એટલે કાંઈ ન ઘટે, જે જોઈ મળી જાય. કરી આવો ખરીદી કરવા જાય તો કેસર ને હેરે લેતા જાય તો એને જેવું જોઈએ એવી હાડીયું લઈ લે. હા કેમ નહીં? ઈ વાત હાચી કરી લે.
એ છોડીને ગમે ને હા. એવું લઈ આવજો. હા તે અમે દેર ભોજાય અને કેસર અમે 3 જણા જા. એ હા. અરે ભાઈ હવે બેન એમાં તમારે તમતારે મૂંઝાવાનું નહીં. મારી દીકરી તમે એમ જ સમજો કે ઈ તમારી દેરાણી છે. હા. તમને મન પડે તો ઈ એમ તમતારે- હમસો નહીં હવે દેરાણી જ થવાની છે. હા 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 તો હવે મુહૂર્ત નું તમે કહી દીધું, ચા પાણી મેલ એટલે એને આપણા ઘરની ચા પીવાઈ જાય. હા, બરાબર ને? પણ બીજું આમ ઘડીક થોભો. આપણે થોડીક વ્યવહારિક વાતો મારે કરવી છે. હા તમે કહેતા હતા વ્યવહારનું કઈક કહેતા હતા, બોલો બોલો. હું વ્યવહાર? શું છે, બધા પરિવાર બેઠા હોય ને તો સારું લાગે. તો મહેન્દ્રભાઈ, તમે જે વાત કરી એ તો મને ગમી હતી. મેં તમારી ઘેર દીકરી દીધી એમ જ સમજી ગયો. હા મને ગમતી વાત જ છે. તો હવે તો આપણે હગા થઈ ગયા. હા હા કેમ નહીં. તમારું દુઃખ મારું દુઃખ, હા. મારું દુઃખ તમારું. હા હા તમ તારે જો ખર્ચાની ચિંતા બિલકુલ નહીં કરતા. તમારા તરફથી લગ્નમાં જે કાંઈ ખર્ચો થાય ઈ તમ તારે અમે ઉપાડી લેવું. એ જે વાત કરવી ને મન મૂકીને કરો. હા મારી સમજદાર છે. હા મારી જે ધોળા થઈ ગયા ને ઈ તડકામાં નથી કર્યા, અનુભવ બોલે. હા સમજી ગયા મારી વાતનો ઈશારો. તો વાત જાણે એમ છે કે જેમ તમારો ભાઈ 5માં પૂછાય છે એમ મારી દીકરી કેસર 5-25 વખણાય છે. હા ભગવાને જોડ બનાવી બેયની, ભગવાને. મારે છે ને થોડુંક જે મારી તકલીફ છે ને એ હું તમને કહું છું. આ જે મારી દીકરી હું તમારી ઘેરે દઉં ને તો એમાં છે ને તમારે મને ખરસ પેટે હા હા મારે કાંઈ ન હાલે. દીકરીનો મારે 1 રૂપિયો ન હાલે. ભલે મને દેવરાજ દુડી કે પણ દીકરીનો 1 રૂપિયો ખાઈ દે એ બીજો. હું ખરસ ખાતાની વાત કરું છું. હા બોલો બોલો. ખરસ ખાતે તમે મને 65 લાખ રૂપિયા દ્યો ને તો હું આ બધું હગે વગે કરી શકું એમ છું. કેટલા? 65 ની માથે 5 લાખ, 65 લાખ. હા તમે લગ્નનું વ્યવહાર કરવાની વાત કરો છો કે ભારત પાકિસ્તાનના ભાગલા પાડવાની વાત કરો છો? ભલા માણસ તમે કેવી વાત કરી નાખી. કારણ કે જયારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ને ત્યાં 65 લાખ રૂપિયા ભારતે પાકિસ્તાનને આપ્યા હતા. ઈ તો મારો ભગવાન જાણે. આપણને કઈ એવું બહુ કોઈની માહિતી નથી. ગામની પંચાયત કરવાની મારે ટેવ નહીં ને. હા એ વાત તમારી સાચી, પણ તમને એવું નથી લાગતું દેવરાજભાઈ કે આ હકપણના લગ્નના નામ ઉપર તમે સોદો કરો છો. સોદો કરો છો? ના ના ભલામણા, હું તો વ્યવહારની વાત કરું પણ છું. વ્યવહારમાં અમે કીધું જ ને કે ભાઈ તમારી ફેર નથી તો લગ્નનો હંધોય ખર્ચ અમે ઉપાડી લેવું. બીજું તમારે હું હા પણ જરૂર? તો ઈ જ છે, મારે લગ્નમાં 65 લાખ નો ખર્ચો કરવો. પણ એ હંધોય અમે છે ને બધું જે કઈ મંડપ આ તે ખરીદી બધું અમે કેસરને લઈને જ કરવાના છે, તો તમારે એમાં ક્યાં જરૂર પડી? હવે આ જો આ બાયુ માણસ જો બાયુ માણસ બોલે મારે હું કાંઈ ન બોલી 65 લાખનો સવાલ છે ને. એક વાત કહું, એ 65 લાખમાં તો છે ને 25 દીકરીઓ પરણી જાય અને તમે આ એક દીકરી વાહે 65 લાખનો ખર્ચો ને એ તે પાછા છોકરાવાળા પાસે માંગો છો. આમ જોવો, એ હરખું નથી. દેવરાજભાઈ ખોટું નહીં લગાડતા, પણ એક વાત કહું, 65 લાખ રૂપિયા જો હું લગ્નમાં ખર્ચો કરું ને, આ તો છે ને મોવા તાલુકાની આ ગરીબ મા બાપની દીકરીઓ છે ને એકોને એક લગ્ન થઈ જાય. બોલો. આપણે ખાલી એક ના જ કરવા છે. પણ એકના લગ્નમાં 65 લાખનો ખર્ચો થાય જ નહીં. પણ મારે પ્રસંગની રીતનો કરવો તો છે. પણ તમારા રૂપિયા વાપરો ને એ રીતનો કરવો હોય તો થોડાક નાખો તમે એમાં. જો મહેન્દ્રભાઈ, હવે હું મુદ્દાની વાત ઉપર આવી જાઉં. ઝાઝી વાતો એ ગાડા ભરાય. તમારો ભાઈ ભણેલો ગણેલો રૂડો રૂપાળો 5માં વખણાય છે, તો એમ મારી દીકરી છે ને 5-25 પૂછાય છે. ગામમાં ગમે એને પૂછી લેવાનું, ગમે એને. હા એ તો ખબર જ છે. પૂછવાની. હાંજ પડે ને હાંજ રોજના 5 માગા આવે હો મારી કેસરના. આવતા જ હોય ને આ તમારી. તો મારા હાથ પગ બંધાઈ ગયા છે થોડાક કે મારી દીકરી તમારા ભાઈને પસંદ કરે છે. નથી માગા અમારે આવે છે, અમારે રૂડો રૂપાડો જ છે અમારો દિયર. હા તો ભાઈ જો હવે તો આમાં મારે કઈ જાજુ બોલાય એમ નથી. મને તો જે 65 લાખ રૂપિયા દેહે ઈ મારો હગો થાય. તમને જો આ વાત મંજૂર હોય તો ઘર મેળે પરિયાણ કરજો અને તમ તારે તમારે ખરીદી કરો, ઘરેણા ઘડાવો. મારી દીકરીને તમારે જઈ તેડી આવી હોય તે તેડી જાજો. આવતી 11 નું મુહૂર્ત તમને મંજૂર હોય તો મને જાણ કરજો. 65 લાખ રૂપિયા સિવાય આપણે આગળ વધવાનું થતું નથી. વિચારી લેવો, અમે વિચારીને જવાબ. જય ભગવાન બધાને. સાતો પીતા જાવ. પણ હું એટલું કહું છું મહેન્દ્રભાઈ, તમને તમારા ભાઈની ખુશી અને તમારા ભાઈના રાજીપા કરતા
તમને રૂપિયો વાલો છે. હા તો એવી વાત કરીને ગયા જાણે એને રૂપિયા હારે પ્રેમ જ નથી. દીકરીનો સોખે સોખો સોદો કરવા આવ્યા હતા. સોદો કરે છે અને એમાંય તે દીકરીને આપણો દીકરો ગમી ગયો છે ને ઈ એનો ફાયદો લાભ ઉઠાવે. ઉઠાવે છે. પોલું ભાળી ગયા. નથી. ને બા 5-10 લાખ રૂપિયા માંગ્યા હોય તો ઠીક છે કે હાલો આપણે દઈ એ દઈએ. એટલાય ન 5 દેવાય. લાખ રૂપિયા. હા ખર્ચો ઉઠાવી લઈએ બાકી રૂપિયા નો દેવાય હો. જે સા પીવડાવે હું આવવાનું થાય નથી. ઘણો વખત હોયો ગયો આ હજુ કેમ નો આવી ક્યાં રહી ગઈ વિક્રમ લે અહીંથી કેમ આવી તું તું તો હર વખતે અહીંથી આવેસ ને અરે અહીંયા ગામના કેટલાય બેઠા હોય છે એટલે હું છે ને આમ પાછળના રસ્તેથી આવી છું. લ્યો હવે ગામના બેઠા હોય તો હું ફેર પડે છે તું મારી થનાર પત્ની છો આપણું તો હવે હકપણે નક્કી થઈ ગયું છે આ થોડા ટાઈમમાં તો હકપણે થઈ જાય હું થયું કેમ આ મારી કેસરનું મોઢું હવાઈ ગયું હશે ને હું જરાય રમતના મૂડમાં નથી હો અત્યારે. મને ખબર છે મને છે ને બહુ સારી રીતે ખબર છે કે આપણું હક પણ નક્કી થયું છે ને એટલા માટે તું અંદરથી તો બહુ ખુશ છો પણ મારી હારે ગમ્મત કરવા મારી મસ્કરી કરવા મારી ઠેકડી ઉડાડવા હાટું છે ને તું આ કઢી જેવું મોઢું કર્યું છે ઉતરેલી હા શું કે એવું જ છે ને વિક્રમ તને ગમ્યું છે ને આપણું હક પણ વિક્રમ હા હાસન ઉપાધિના પોટલા માથે લઈને ફરું છું. દેખાતા જ નથી વિક્રમ હમ? હા તને ખબર છે કે અમારા બાપુને જુગાર રમવાની બહુ ગંદી આદત છે ઈ. ઈ મને હું આખા ગામને ખબર છે કે તારા બાપુ પત્તા ભાળે ને એટલે વઘરાયા થાય રમવા હાટું અને હા શું કહું ને હમ. તો અમારે ઘર ખોરડા બહુ સારા હતા. હા મારા બાપુએ છે ને તુંય વેસી નાખ્યું. હા મારી બાના છે ને અડધા તો ઘરેણાય વેસી નાખ્યા છે. અરે પણ હવે હું કામ ઉપાધિ કરસ તું છે ને હવે તારા ઘરની થોડા દીની મહેમાન છો એકવાર આપણું હક પણ થઈ જાય અને પછી થોડા સમય પછી આપણા લગ્ન થઈ જાય ને એટલે તારે ક્યાં હવે એના ઘરમાં મતલબ માફ કરજે તારે ક્યાં તારા બાપુના ઘરમાં રહેવું તું તો મારી પણ- ઘરે અમારા ઘરમાં રહી ઉપાધિ ઈ છે કે હા છે ને હા તમારા ભાઈને કહી દેજો કે મારા બાપુ છે ને હા પૈસાની કે ઈ કઈ માગણી કરે ને હા તો છે ને હા મહેરબાની કરીને એને છે ને કઈ આપતા નહીં લેહે ઈ અને ઉપાધિ અહીંયા મને થાય. કેમ વળી હું થયું અરે કઈ થયું નથી પણ ત્યારે છે ને એ વાત કરતા હતા ને એ વાત ઉપરથી મેં એવું અનુમાન લગાવ્યું છે કે એ કદાચ છે ને તમારી પાસેથી છે ને પૈસા કે એવું કઈ માગશે કેમ કે છે ને ઘરમાંથી તો અમે હવે એને કઈ આપતા નથી જોકે તો કઈ છે નહીં પણ હા થોડી ઘણી બસાવ કર્યો હોય ને બાએ એમાંથી અમે કઈ આપતા નથી અને હા બા પાસે છે ને એક રેડું ખેડું બિસારી પાસે મંગળસૂત્ર છે કાલ તો એની એમાંય નજર હતી. ખરેખર આ વાત તો હાવ ખોટી કહેવાય મતલબ તું એવું કહેવા માંગે છે કે તારા બાપુ છે ને એ મોટા લાલસુડા છે એટલે અમારી પાસે પૈસાની માંગણી કરીએ કે ખરા પણ અમારે પૈસા આપવાના નથી એમ જ કહેવા માંગે ને હા અને લાલચ એટલે બીજી કઈ નહીં બસ આ જુગાર હાટું છે ને હી માણસ છે ને હા ઘર ખોવડા તો ઠીક અમને માં દીકરીને વેસી કાઢે એમ છે. અરે ના ભાઈ ના જો એવું કાંઈ નહીં થાય તું છે ને ખોટી ઉપાધિ ના કર હું મારા મોટા ભાઈને કહી દઈ કે તારા બાપુ જો કોઈ પૈસાની માંગણી કરે ને તો ખોટી માંગણી અમે પૂરી નહીં કરીએ અને રહી વાત તારા બાપુની તો એને છે ને આપણે ધીમે ધીમે સમજાવશું હવે અને ઈ આ- મારી માથી ના હમજા મારાથી નો હમજા નકર છે ને ગમે ઈ બાપ છે ને એની દીકરીથી તો પાછો વળી જ જાય. હા મારા બાપુ તો હા મારાથી પાછા નથી વળતા. અરે પણ તું ખોટી હું કામ ઉપાધિ કરસ મારી વાત સાંભળ ઘણી વાર કેવું થાય કે અમુક માણસ છે ને કોઈને સમજાવે સમજે નહીં પણ અમુક દાડા જાય અમુક સમય વીતે ને પછી આપમેળે સમજી જાય હવે એટલે તારા બાપુ સમજી જાય તારે છે ને ખોટી ફિકર કરવાની જરૂર જ નથી વિક્રમ હવે હાથી ખરાબ દાડા તો બીજા ક્યાં હોય. હા ઘરમાં ખાવા ખીચડી નાય નથી રહેવા દીધા. હવે તારે ઉપાધિ કરવાની જરૂર જ નથી આમ જો તારા જીવનમાં છે ને હવે સુખનો સૂરજ ઉગવાનો છે. તો પછી ઉપાધિ હે ની તું હવે છે ને જલસા કર સારું તારે હા
ઉપાધિ તો છે ને રાતની નીંદર હરામ કરી નાખી છે. હા મારા બાપુ છે ને આવા હતા નહીં, પણ આ ખબર નહીં એને હા આદત કેવી રીતે પડી ગઈ છે. ઈ તો આપણામાં કહેવત જ છે કે કાળિયા પાસે ધોળિયો બાંધો ને વાન ન આવે, પણ હાન તો આવે જ. આ તારા બાપુ છે ને એના હરામી આ દોસ્તાર બધા હોય ને એની ભેળાવા થઈ ગયા. હાસી વાત છે. હવે આ બધી પંચાયત મૂક, આપણે છે ને શાંતિથી ઓલા ઝાડની હેઠે બેસીએ. જા હાલ ને. હવે મોડું થાય છે મારે. અરે મોડું તો આખી જિંદગી થવાનું. ઘડીક તો બે પછી હા. જતી રહે. શું કરો છો? ખાવું કોરું ખવાય કોઈ દી આદુ? કેવી વાતો કરો છો ભાભી તમે? કાનો ખવાય અમારા નોતરા થયો હોય તો આદુ કટકો નથી નાખતા મોઢા. ઈ નાખતા હે બીજા. ઈ હંધી વાત મેલું, મારી વાતનો જવાબ આપો. આ થોડી વાર પહેલા છે ને મારા હાહરા આવ્યા હતા. તો હું વાત થઈ? હું વાત થઈ? કરો છો વાત હું થઈ ઈ કયો ને. હાહરો કયો માપેલ? લે વળે, મારો થનાર સસરો છે તો સસરો જ કેવો પડે ને મારે તો. આ થનાર સસરો હવે સસરોને થાવા લાયક નથી. કેમ વળે? હું કર્યું બિચારાએ? હું કર્યું હું ન કર્યું એ પૂછો ને તો હું હું જવાબ દઉં. એટલે હું નથી કર્યું ઈ કયો. 65 લાખ રૂપિયા માંગ્યા. 65 લાખ રૂપિયા. કઈ વાતના? ઈ કે મારી દીકરી જોતી હોય ને અને તમારા છોકરા એને પરણાવી હોય તો 65 લાખ રૂપિયા આપવા પડશે. હું લ્યો સોખે સોખું કહી દે ની દીકરી ક્યાંય તો ખરી. હકપણ ની વાત કરવા નતો આપ્યો, એની દીકરીને વેચવા આવ્યો હતો, અહીંયા સોદો કરવા આવ્યો હતો કેસરનો. એમ ચોખ્ખું કહે ને તો એને મગજમાં ઉતરશે. જો વિક્રમભાઈ, હા કેસરના બાપા આવ્યા હતા ને, અમે એને હંધુય કીધું આપણને ખબર છે કે એની પાસે એક ફદ્યું છે નહીં, તો અમે કીધું કે લગ્નનો ખર્ચો અમે હંધોય ઉપાડી લેવું, માંડવાનો, જમણવાનો, કરિયાવરનો, કેસરને કાંઈ પણ લેવું હોય છે ને અમારી હારે લઈ જાઓ અને ખરીદી કરી લેવું. તો ના ઈ કે મારે તો ધામે ધૂમે લગ્ન કરવા છે. 65 લાખ રૂપિયા પણ આપણા રૂપિયે ધામે ધૂમે લગ્ન કરવા છે. હવે એમાં એવું છે ને કે ભાભી, હવે પોતાની દીકરી છે, એકની એક દીકરી, તો પછી લગ્ન તો ધામે ધૂમે કરે જ ને. જો ભાઈ તું એને પ્રેમ કરશો, ઈ તને પ્રેમ કરે છે, અમને ઈ ગમતી વાત છે, પણ આ વાત ગમતી જરાય નથી. 65 લાખ રૂપિયા રોકડા તારા લગ્ન હાટું થઈને હું ત્યાં દેવાનો નથી. કાંઈ વાંધો નહીં, ધામે ધૂમે લગ્ન કરવા છે, ધામે ધૂમે લગ્ન કરીએ, પણ બધો હિસાબ કિતાબ લેતી દેતી બધો વહીવટ આપણા હાથમાં, એના હાથમાં રૂપિયો નહીં દઈએ. અરે એવી રીતે થોડું હોય ભાભી, આપણે સંબંધ જોડ્યા છે એ પરિવાર હારે. કેવી વાતો કરો છો? હવે એમની હારે હિસાબ કરશો તમે? આ સંબંધ નો કહેવાય મારા ભાઈ, આ સોદા કહેવાય. કાંઈ વાંધો નહીં, આપણે 65 લાખ રૂપિયા આપી દઈએ, બરાબર? આ હંધુય વેસી મારીએ, પછી આપણે ઝૂંપડામાં રહેવા વહી જાવ, પછી કેસરને ઝૂંપડામાં ખુશ રાખી શકશો ને? બસ હો ભાભી, ભગવાનની દયા છે આપણા ખવડા ઉપર, એટલી ગરીબી નથી કે 65 લાખમાં પૂરું થઈ જાય. ગરીબી છે નહીં, પણ આ રૂપિયા દેવું ને પછી ગરીબી આવવાની નથી. તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. અમારા બાપુ છે ને ઘણું મેલીને ગયા છે, એટલે તમે આમાં વધારે પડતું ના બોલો. જો ભાઈ બાપુ મૂકીને ગયા ને તો આવા જુગારીયા વાહે ઉડાડવા હાટું મૂકીને નથી ગયા હો, તને કહી દઉં. આટલી ખોટે ખોટું આપણે ક્યાં ઉડાડવું છે મોટા ભાઈ? અમારા લગ્ન કરવા છે, ઈ હાટું પૈસા દેવા પડે એમ છે ને. આવ્યો છો ને તારી ખુશી માટે અહીંયા, હકપણે પાકું કરી નાખ્યું, પણ મને નહોતી ખબર કે આ તારો થનાર હારો એટલો લાલચી અને બાને ગમતી વાત નથી. હો તને કહી દઉં છું. સાંભળો વિક્રમભાઈ, આ એને 65 લાખ રૂપિયા ખાલી લગ્ન માટે નથી જોતા, આ એનો હશે ક્યાંક કરશો જૂનો, આ જુગારનો ઈ ભરવું હોય છે. અરે આ એકોને તીડીની વસારે દૂડી નથી આવતી ને, પછી એકોને દૂડી ને તીડી, આ દૂડી ને તીડીએ નહીં આવે, પછી એકો જ વધશે વાહે. હવે જવા દો ને, એને જે કરવું હોય એ કરે. આપણે હું એકવાર 65 લાખ રૂપિયા આપવાના તો આપી દો, એટલે પછી છે ને કઈ ઉપાધિ જ નહીં. જો ભાઈ આ કઈ ફળિયામાં છે ને પોપૈયા ઉભા છે, કઈ રૂપિયાના ઝાડવા ને તે ખંખેરી ખંખેરીને દઈ દઈ. આપણે પાસે રોકડી મૂડી કેટલી પડી છે? જે હોય ને આ બધું વેચશું ને તો 65 લાખ રૂપિયા થાય. હું ગરીબડા જેવી વાતો કરો છો? શરમાતા નથી? શર્મા તો તું ન ઘેલો થઈ ગયો છે સોડીની પ્રેમ જાળમાં. આ એના કરતા હારી તને છે ને આખા પંથક માંથી તું હાથ મૂકીને સોડી યારે તને પવણાવી દઉં. કેસરને સમજાવો ને, વાત કરો એને. તો હું થાય? કદાચ એના બાપુને સમજાવે તો. રેવા દો ને, અમારા હારા છે ને કોઈનું માને એમ નથી. અને હું તમને કહી દઉં,
કે મારે લગ્ન કરવાને તો મારે કેસર હારે જ લગ્ન કરવાના છે, એની સિવાય બીજી કોઈ છોડી હારે મારે લગ્ન નથી કરવા. કદાચ ને હાથ ખોટની હોય કે હોનાની હોય ને તોય ભલે. એટલે તારે મતલબ આ ઘરમાંથી 65 લાખ રૂપિયા ખાડો કરવો જ છે એમ ને? હાથે કરવો છે. અને જો- અમે ભણેલો ગણેલો છું. કાલ સવારે છે ને થોડા થોડા કરીને તમને તમારા પૈસા પાછા આપી દે. એ ભાઈ, આ વ્યવહારની વાત તું મારી યારે નો કરવો, લેતી દેતી ની. આપણે હગા ભાઈઓ છે ઈ. તો પછી ભાઈની ખુશી હાટું છે ને હંધુય કરવું પડે. આ તારી ખુશી હાટું જ તે ન્યા ગયો તો 2 પગ લઈને, નકરી જુગારિયાની ઘેરે જાય કોણ? ઈ જે હોય, જો તમને હું વાલો હોય અને અત્યાર સુધી મારી બધી વાતો માનતા હોય ને તો આ વાતે તમારે માનવી જ જોઈએ. જો તમે મારા લગ્ન કેસર હારે નો કેળવ્યા ને તો આજીવન કુંવારો રહી, વાંઢો રખડી અને તમારા ઘરની અને ગામમાં બધે ફજેતી કરી અલગ. હેલા, આ છોકરો તો હવે હાવ ઘેલો થઈ ગયો છે છોડીના પ્રેમમાં. હા બોલો જુગારી આવીને આ બે ભાઈ વસારે આ ઘરમાં ડખા કરાવ્યા. વિક્રમભાઈ હવે સીધ લઈને બેઠા છે. તમને ખબર જ છે પહેલેથી સીધીલા છે, ઈ માનવાના તો નથી. હવે એક કામ કરો, હા 65 લાખ રૂપિયા દઈ દઈએ ઘોયરું. હા 3-4 વરોમાં છે ને પાછા ભેગા થઈ જાય. કોઈ રસ્તો દેખાય છે બીજો? નકર આ કઈક અવળું પગલું ભરીને ઉભો રહે ડોબા જેવો. આજે તો બધાયને હરાવી જ દઉં. આ પાછું અત્યારે ક્યાં જવાનો ઉપાડવાયલો? મારા ઠેકાણે. આ તમે તમારા ઠેકાણે જાવ છો એ વાત હાસી છે, પણ તમે આ શું કર્યું છે બધું? આ ગામમાં સરસાવું કેટલી થાય છે? એની વળી સરસાવું તો થાય જ ને. આપણું નામ કેવું ગામમાં? નામ હું નામ તમે હાવ રોળી દીધું. એટલે રોળી દીધું એટલે મેં કર્યું શું વળી એવું? હા તમે ઓલા મહેન્દ્રભાઈ ની ઘેરા જઈને શું કીધું? આ દીકરીનો હું તમે અહીંયા સોદો કર્યો? તમને શરમ આવવી જોવે જરાક, તમે બાપ કહેવાને લાયક નથી. અરે દીકરીનો હોદો નો કહેવાય, મેં મારી દીકરીની કિંમત કરી કહેવાય, કદર કરી કહેવાય. એને કદર ન કહેવાય. તમે એને 65 લાખ માંગ્યા એની પાસે, જરાક શરમ કરો, શરમ કરો. હાસી વાત છે બાપુ. હા તમે તો છે ને આ જિંદગી આખી મારે છે ને મારા હાહરિયામાં માથું ઊંચું કર્યા જેવું નથી રહેવા દીધું. અરે પણ બટા, હજી હાહરિયું કઈ થઈ નથી ગયું, મેં ખાલી કીધું છે. પણ આવું તમારે ક્યાં કહેવાની જરૂર હતી બાપુ? હા તમે કઈ હારે લાગો છો? અને તમે મને હારે મોકલો છો કે મને વેચી છે? અરે બટા, જો આ છે ને એક દુનિયાની રીત કહેવાય. આપણે સીધું જોઈને તો સીધું દેખાય, સીધું વિચારીએ તો સીધું જ આપણને વિચાર આવે. પણ તમે મા દીકરી બે છે ને ઊંધું વિચારો છો. ઊંધું હું નહીં, ઊંધું તમે બધું ભુહાડીઓ વાળી દીધો. તમે 65 લાખની ત્યાં માગણી કરી, એને શું થાય કે આ બાપે એની દીકરીને વેચી દીધી. તમે હું દીકરીને ત્યાં વેચવા ગયા હતા? અરે વેસવા નહોતો ગયો, હું તો સામે વાળાની કદર કરવા ગયો તો. અને એના ખોરડા પ્રમાણે મેં વાત કરી છે. કાંઈ મેં થોડી કઈ 25-50 હજારની વાત કરી છે. મોટો માણસ છે, મોભાદાર માણસ છે, તો પછી 65 લાખ રૂપિયા જ માગું ને. વેલ્યુ પ્રમાણે ન બોલાય. આપણે અત્યારે આપણે દીકરીના માવતર સહી તો બીજા બધા ગામમાં શું સરસાવું કરે છે ખબર છે તમને? કે આ જુગારના પત્તામાં નતા પત્તામાં એને દીકરીને વેચી નાખી 65 લાખમાં. એની કોઈ ગામ તો ભલે ને જે બોલવું ઈ બોલે, એના મોઢે કઈ મારે ગણના બાંધવા નથી જવા. પણ તું તો મારી બાઈ છો, તો સમજ. પણ ક્યાં સમજે? તમે સમજવા જેવું રહેવા નથી દીધું કાંઈ. દીકરી વેચીને આવ્યા ન્યા. અને બાપુ હા હું તમારી દીકરી છું, કઈ હાપનો ભારો નથી કે તમારી ઉપર ભારે પડું. અરે નાના બટા, મેં એવું ક્યાં કીધું કે તું મને ભારે પડીશો, તું હાંપનો ભારો છો? અરે તું હાંપનો ભારો નથી બટા, તું તો મારો કુબેરનો ખજાનો છો. તું તો મારા માટે હોનાની લગડી છો. સો એના મનમાં આવા જ વિચારો હતા. ઈ મને કેદુની ખબર હતી કે કેદુનું મન એનું ભગોળા કરે છે રૂપિયા વાહે. અરે તું સોડીનું મગજ નો ફેરે. હું ન ફેરવે, તમે ફેરવી દીધું. અરે હું એના સુખ ખાતર બધું કરું છું. હું એના ઉજળા ભવિષ્ય માટે આ પગલું ભરું છું. એમાં ઉજ્ય ભવિષ્ય હું? રૂપિયા તો તમે લીધા, તમે એને વેચી ન્યા હું એને હકે રોટલો એની હાહુ ખાવા દે હે? આ બધું હવે તમે આ બાયુની બુદ્ધિ ઉપર પાણો પડ્યો. આ તું વિચાર કર, આ સોડી આપણે અવડી મોટી કરી અને આ તને ખબર છે ને આપણી દીકરીના કેવા કેવા માગા આવે, તોય મેં નથી દીધી. આ તો મારી દીકરીને ઈ છે ને મહેન્દ્રનો નાનો ભાઈ ગમે છે અને એના ભાઈને આપણી દીકરી ગમે છે, તો પછી મેં જે કીધું બરોબર જ છે. બેટા મને આ વાત વ્યાજબી લાગતી નથી, મને ગળે ઉતરતી નથી. મારે આ હક પણ કરવાનું નથી થતું. અરે હું હક પણ કરવાનું નથી થતું.
અરે મારી દીકરી તો એનું મન તૂટી જાય. આમ જો બીજી કેવી નિમાણી થઈ ગઈ. બટા હું તું તાર શું ને આમ જો બારો દીકરો તું તારે આમ જો જરીએ તું નિમાણી થામા. હું બેઠો છું ને, હું 65 લાખ રૂપિયા સોડાવે અને તારા લગ્ન અહીંયા કરે બસ. પણ બાપુ આપણે નથી જોતા પૈસા. અને તમે કહો છો ને કે મારા ઉજળા ભવિષ્ય હાટું કરો છો, હે મારું ભવિષ્ય ભલે ઉજળું ન થાય, પણ હા તમે છે ને આ પૈસાની માંગણી કરી છે ને, હા એ વાતની તમે ના પાડી દો. હે બટા તું હવે એમ સમજી લે કે તીર છે ને એ કમાન્ડ માંથી છૂટી ગયું છે. દેવરાજ એક વખત પાનું પાડી દે એટલે એ બાજી પૂરી કરીને જ ઊભો થાય. પછી ભલે ની વાહે ભૂહાડીઓ વળી જાય. હવે જો આખી જિંદગી હું આ દૂડીની વાહે દોડ્યો છું, તો હવે આ ભગવાનની દયાથી મને એ દૂડી લાગવાની છે. તો તમે મા દીકરી બે મારું પાનું ઊંધું ન વાળો. તૂડી લાગવાની નથી, તમે એને ખરીદી છે. આ બટા હું છે ને જાઉં છું અને કઈક ઠેકાણું હરખું આમ બંદોબસ્ત કરીને આવું. તારી માને સમજાય તું. બટા આ તારા બાપુ એકના બે નથી થતા અને આ એને તને વેસી નાખી છે. મારે હું કાંઈ તું વધારાની છો? પણ તારા બાપુ કાંઈ સમજવામાં માંગતા નથી. અને આ ઓલો ભમરાળો જે એને રવાડે ચડાવતો હતો ને જુગારના રવાડે, એ આ બધું પરિણામ એનું ઈ જ આવ્યું છે. હા શું કહું ને, તો આ જિંદગી આખી છે ને તમારા હાહરિયામાં મારે સાંભળવાનું તો રહી જ જવાનું છે કે તારા બાપે તો તારી કિંમત ચૂકાવી છે એમ. બટા આપણે છે ને દીકરીનો અવતાર લીધો છે ને, પછી હારે જાય ને ત્યારે આપણી જે માવતર ને ઘરની કહાની હોય ને એ આપણને આપણા હારિયા વાળા સંભળાવે, મેણા મારે જ તેને મારી. એમાંય તારા બાપે તારા રૂપિયા લે છે, સોદો કર્યો તારો, તો હું તારે આખી જિંદગી ની સાંભળવું પડે? તો બા આ તમે બાપુને છે ને પાછા વારી લ્યો બસ. હું તો તમને એટલું જ કહું છું. અને આજે 65 વાળી વાત છે ને, હા ઈ બાપુને સમજાવો કે ન્યા છે ના પાડી દે કે નથી જોતા એમ. હવે બટા મારે આનું કાંઈક કરવું જ જોઈએ. હવે આનો કાંઈક મારો નિવાડો લાવવો છે. કાં રૂપિયા પાછા અપાઈ દઉં ને કાં સંબંધ તોડાઈ નાખું. બેમાંથી એક વાત તો મારે કરવી છે હવે. લે આ લે ગૌરીબેન, તમે અરે કેસર બેટા આમ કઈ બાજુ? તમે અમે તો ખરીદી કરીને આવીએ છીએ. હા તમે કઈ બાજુ આવતા હતા? અમે તમારી ઘેરે જ આવતા હતા. કેમ કઈ કામ હતું? કામ તો કઈ નહોતું પણ થોડીક ચર્ચા કરવી હતી. હા તો સરસા તમારે કરવી હતી તો ઘરે આલો. ના ના હવે તમે અહીંયા મારા ઘરે મળી જ ગયા છો તો તમને કહી દઉં ને અહીંયા તો હવે હું ખોટું ઘેરે આવું. આયા થોડું કઈ રસ્તા વસારે વાત કરે બેન. એ બેન રૂપાબેન આમાં વાત જાણે એમ છે ને કે અમારે કેસરના બાપાએ જે આ લાખો રૂપિયાની વાતો કરી છે ને એ મને વ્યાજબી નથી લાગતી. ને તમે આલો ખોડું તમારું મોટું છે ને તમે વળી રૂપિયા દઈ દો, પણ તમે પછી મારી દીકરીને દુઃખ થાય ને એવું નહીં કરતા. તમને એવા માણા લાગીએ છીએ અમે તો અમારો દિયર જેમાં ખુશ એમાં અમે ખુશ. હા બિસાડી કેસરનો હું વાગશે, એના બાપા એવા છે. હા જો ઉપાધિ કરો માં, આ જો પૈસા માંગ્યા ને એ અમને વ્યાજબી તો નથી લાગ્યું, પણ મારા ભાઈની અને કેસર દીકરીની ખુશી માટે અમે પૈસા આપવા તૈયાર થઈ ગયા. એમાં એવું ન હોય કે પૈસા આપ્યા એટલે તમારી દીકરીને સાંભળવું પડે. મારી દીકરીને મેં બહુ લાડકોડથી ઉછેરીને મોટી કરી છે. મારે એકનું એક રતન છે અને જો એમાં એ હારે જઈને દુઃખી થાય ને તો પાણી પડેલો રોટલો છે ને હું ખાઈ ન શકું ભાઈ. ને રહી વાત એના બાપાની તો એ 1 થી 2 નથી થતા. અમે ના પાડી છે કે તમે રૂપિયા લો, માં દીકરીના રૂપિયા ન લેવાય. હવે જો એના મનમાં એવું ભૂત ગળી જ ગયું છે કે મારે રૂપિયા લેવા છે. અમે તો એને ત્યાં સુધી કીધું તું કે તમારે નખ થી સખ સુધી જેટલો ખર્ચો થાય એ બધોય અમે કરશું, તમારે રૂપિયા ને શું કરવા? તો એકના બે નો છે, મારે 65 લાખ રૂપિયા જોઈએ. મેં કીધું તો કાંઈ વાંધો નહીં, લઈ લેજો, બીજું તો શું થાય. અરે થામે તમે લગ્ન કરવા, આ બધી ખોટી વાત છે બેન. અમે સમજીએ છીએ અને અમારે હવે આ દિયરની જીદ કે મારે કેસર હારે જ લગ્ન કરવા છે એટલે અમે માંડી વાયડું. અમને ખબર જ છે જે હારી ગયા છે ને દેવાના છે એટલે અમે સૂપ છીએ. હવે જે થાય ને એ થવા દે. આમ સો ઓલા માડી આવ્યા સાંભળતા નથી એટલે વાંધો નહીં, આપણે વાત કરી, કોઈ ટેન્શન લેવામાં તારે જો તમે જરાય ઉપાધિ ન કરો બેન.
અને આ કેસર દીકરીની ઉપાધિ તો હાવ કરતા જ નહીં. એ તમારા ઘેરેથી એના બીજા ઘેરે આવે છે એમ જ સમજશે. પણ તમે માણા હારા છો, તમે બધી વાત સમજો છો, પણ હું એક દીકરીની માં છું. અને જ્યારે મારી આ દીકરીના બાપા આવું હોઠ લઈને બેઠા હોય કે મારે લાખો રૂપિયા લેવા આ દીકરીના નામે, એ વાત થોડી ભાઈ ગળે ઉતરે, વ્યાજબી ન કહેવાય. હા ઉતરીએ પણ ઉતારવી તો પડશે ને. હા, લગ્ન તો કરવા જ પડશે ને કેસરના ને અમારા વિક્રમના. બેન રૂપાબેન, એક તમે ભલે આ લગ્ન કરીએ મારી દીકરીના, મારા બાપા પૈસા ભલે લે, પણ તમે મારી દીકરીને દુઃખ નહીં દેતા હો બેન. કેવી વાત કરો છો તમે? તમે એને મેળે નહીં મારતા. તમારી દીકરી અમારા ઘરની લક્ષ્મી છે. તો જો તમે જરાય ઉપાધિ ન કરો અને તમે અહીંયા સુધી આવ્યા છો ને તો જો મારો ડેલો સામે જ છે. તમે એમને વૈયા જાઓ ને તો મને ખોટું લાગી જાય. ઈ તમારે સાંભળવું પડશે પછી. પણ ભાઈ 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 કરો પગ ભારે થાય છે કે કઈ રીતે આવું ત્યાં? પણ જો હા તમે એમ કાઈ વાંધો નહીં. આ કેસર હાટું છે ને હાડીઓ ને ઘરેણા છે. હા ઈ જ અમે લેવા ગયા તા. એમ કરો ઈ બાને તમે ઘરે આવશો અને ઘરેણાય જોઈ લો ને હાડી જોઈ લો. હા કેસર ને ગમે છે ને તો છે ને પાછા બદલી નાખીએ આપણે ડિઝાઇન જે કઈ હોય. ના ના, મારી દીકરીને તો બંધુય ગમે બટા. હાલો તો હારો હારો જોવાય જાય. હાલો હાલો બટા, જાઓ ને. સેવા ધાર્યા થાય એવા માણા નહોતા. માણા તો હારા છે, પણ મારા કેસરના બાપા સમજ્યા નહીં. પૈસા જોવે પણ છું કાંઈ નહીં. ઘીના ટાઈમમાં ઘી પડી ગયું ને મને મનમાં હતું ને એ રહી ગયું કે શું સારું હવે સેચું થઈ ગયું. હા આવું માડી, આવું. કેમ થાહે? આ વેણ નાખ્યું છે એ શોખઠું બેહી જાહે. આ ભવાઈયાએ મને જેમ કીધું એમ મેં કરી તો નાખ્યું, પણ થાય ખરું? મને ખબર હવે જે થાય એ હાંસું. મારી પાસે કઈ નથી. પણ કાંઈ નથી જોતું. મને હું આપી દેવું? જો બોલો. હે જો બોલો. હું ભવાન ચોર લૂંટારો નથી કોઈ. હાલી મારી પે ક્યાં મને ખબર છે કાંઈ નથી ને. અરે મને કઈ કહેવાય જાહે હમણાં તારી કોઈ કિડની મારી ગળામાં આવી ગઈ. પણ આ તું મોઢે પુકામી બાંધીને હું રખડશો? એમાં એવું છે ને દેવરાજ દુડી, ઘડીક ઉભા રહ્યો. હા, એમાં એવું છે ને દેવરાજભાઈ, હમણાં તડકો બહુ પડે કે નહીં, અને આ છે ને હમણાં મારા લગ્નની વાત હાલે છે ઘેરે, એટલે હું જરાક શામ સૌ ને, કાળો તો નથી પણ શામ સૌ ને, ત્યાં તડકાથી બસવા હાટું છે ને મને ડાક્ટરે કીધું છે આ બધું બાંધીને આમ કરવાનું. હા એટલે બીજું કાંઈ નહીં. પણ હવે મારો ભાઈ આ કંપની કલર હોય ને એ કોઈ દી નો જાય. તું હું કામે એવી ઉપાધિ કરીશો? મોઢે ભૂકામાં બાંધ કે નો બધા ડાક્ટરો તો કીધા કરે. તારામાં કઈ ફેર પડે એમ જ નથી. સૈતર સડે નહીં, વૈશાખ ઉતરે નહીં. કા તમે મારું સારું નથી જોઈ શકતા? કા આ અત્યારે છે ને આમ જો એવા ડાક્ટર આવી જાય ને આ કાળિયા ને ધોળિયા કરી દે. ધોળિયા હાવ. હવે એ વાત જવા દો, એ બધું તો થઈ રહે, પણ હું શું કહું, કેટલેક પહોંચ્યું? હું કેટલેક પહોંચ્યું? હું દેવરાજ દુડી, તમે કેટલેક પહોંચ્યું? મેં તમને શું કીધું હતું? આ તમારા વેવાય મહેન્દ્ર સગન કાસરિયા વાત નાખી. લા ભાઈ કીધું ₹65 લાખની માંગણી કરી છે. વાહ દુડી વાહ, સુરવીર હો. બાકી 65 ની વાત કરી દીધી. હવે એ જ વિચાર કરું છું, હું ઓલા 65 દેહે કે નહીં દે. હવે જો નહીં દે અને સંબંધમાં પાછા પડી જાય તો મારી સોડી દુખી થાય. કોણે કીધું એવું? જો છોકરા ભણવા જાય બિચારા. કોણે કીધું એવું? કોણે કીધું નહીં દે? મને કયો. કદાચ ની વાત છે. કદાચ ની છે ને આ પ્રેમ છે ને, પ્રેમ ઈ બધું કદાચ કાઢી નાખે. બે હે તમારે લખવું ને લખી લો. આમ તો તાંબાના પત્રમાં ફેર પડે ને તો આ ભવન મૂછ મુંડાઈ નાખે. હવે હું છે ને આ તારી મૂછના ભરોસે તે મોટા ઉપાડે જઈ અને માગું તો નાખી દીધું કે 65 લાખ રૂપિયા જોહે. અને આમ જો સોખો ફૂલ ગહીન કહી દીધું હો. અને કદાચ આનાકાની કરે ને તો પછી સાટી ઠોકીને કહી દેવાનું કે આ સંબંધ ફોક કરી નાખ્યું. એટલે છે ને વાંકા દે. તમારે જોજો કઈ જ દેવાનું, ભલે ને બાંધવું પડે. તમારી છોકરી તમે જો હારસની પૂતળી જેવી. આ નહીં તો એને કરતા બમણા માગા આવશે. અને તું જેમ કેશો માગું હું સંબંધ ફોક કરી નાખે, હવે એવું હું બોલી ગયો અને હામાં તામા એને એમ કહી દીધું કે હા ફોક થા વેતીનો, તો મારે તો ભાતું જાય ને પસેડી જાય ને. એટલે પણ આ દૂડી છે ને, દૂડીમાં દટવાયેલું રહે.
સમજ પડે છે પ્રેમ છે પ્રેમ ખાલી સંબંધ બાંધવાનો હોત ને તો કદાચ ના પાડ દે આ પ્રેમ ઓલો વિક્રમ્યો ના જ પાડશે હે સંબંધ તોડવો જ નહીં કારણ કે એ તમારી છોડીને પ્રેમ કરે તમારી છોડી એને પ્રેમ કરે તો પછી અને તમારી છોડી એ આરસની પૂતળી જેવી હે આ દીકરી આવી મળે નહીં અને વિક્રમ એને પ્રેમ કરે છે એટલે જોખ મારીને ઓલા મહેન્દ્રને પૈસા દેવા પડશે તો હું મારી વાત ઉપર મક્કમ રહું. મક્કમ રહેવાનું અને કદાચ મુમકું બાંધવું પડે આમ સામે તડાતડી કરવી પડે તો કરી નાખવાની એકવાર નહીં તમારો મેળ પડી જ જાહે તો એક કામ કરું ભવાન, હમ. મેં જે ગરમ લોઢા ઉપર હથોડો માર્યો તો હમ. એ લોઢું પાછું ટાઢું તો નથી પીડ્યું ને, એક ફરીથી આંટો મારો. હા હવે બરાબર વાત આવી નકર આ હમણાં 2 દી પછી હકપણની સુંદડી ઓઢળવા આવશે અને ધોયેલ મૂળાને જેમ બેસી જાય માણસમાં હું કઈ કહી નહીં શકું. હા અને બીજી વાત કારણ કે આ દેવરાજ દુડી છે એની સા ભૂહીને આપણે આમ જો દેવરાજ શેઠ બનવાનું છે ને દેવરાજ બાદશાહ બનવું છે. એટલે બાદશાહ હા એ ભૂલાઈ ગયું બાદશાહ બનવું છે ને તો પછી એના માટે આ બધું કરવું તો પડશે ને મોકું નહીં, હા મોકું નહીં. આ મોકો મને ભગવાને દીધો છે તો હું સાવ. જાઓ તમે અને જે આ લોઢું થોડુંક ટાઢું પીડ્યું હોય ને એને 2-3 ટીપી નાખો 2-3 હથોડા ઠોકી દઉં કે રૂપિયા તો જોહે જો, લગન બગન કાંઈ નહીં, સુંદડી ઓઢળવા આવો તે ઠેલો ભરીને લેતા આવ. પાકું પાકું જાઓ જાઓ હા. અટાણે જ જાઓ તમે હા શું કહું ને, તું મારો શુભ ચિંતક છો હો. એવી વાત મારી મારી ઉપાધિ બહુ તને. થાય જ ને આપણે ધંધા ભાઈઓ કે નહીં તો હું જાઉં. જાવ જાવ હા. ઓય દુડી હા ભૈયાનો પ્રોગ્રામ ભૂલાય નહીં પાછો હો. અરે ભાઈ તને તું તારે આમ જો ભૈયા એટલા ખવડાવું ને હા. કે 3 દી સુધી તું વાડીમાં જ બેઠો રહે. હાલ વાઈડમાં આ ડબલું લઈને. મારો બેટો ઝાડા થઈ જવાનો ઝાડા મને નહીં થાય દેવરાજ ઝાડા તો તને થઈ જાય તું હાલો આપણે જોઈ આ કેવો ખેલ હાલે છે ખેલ જોયા વગર થોડું હાલ છે આ દૂડી પીડી બને છે કે નહીં જોઈ તમારો તો ખૂબ ખૂબ આભાર કે તમે મારી આ દીકરીને એના ગુણ જોઈને તમે અપનાવી. નકર અમારા કેસરના બાપા તો પૈસા વાહે આંધળા હતા પણ મારી કેસરના તો ભાગ ઉગડી ગયા કે આવા હારા ઘરમાં એ વહુ બનીને આવે છે. ગૌરીબેન જરાય ઉપાધિ ન કરો અને મન નાનું ન કરો. અમે છે ને એના બાપાને જોઈને આને નથી લાવ્યા, અમે તો આના ગુણ જોઈને લાવ્યા છે. એનો બાપ ભલે ને ગમે એવો હોય પણ દીકરી ગુણિયલ છે ને, સંસ્કારી છે ને, અને મને ખાતરી જ છે કે મારા ઘરમાં આવશે ને એટલે મારું ઘર તો ઉજાળ છે પણ હારે તમારું નામે ઉજાળ છે. હવે આ મારા મનને ટાઢક વળી. કેસર હા તે કરેણાને જોયું તો તને ગમ્યા છે, બાકી હજી આપણે બદલાવાની બોલી છે હો. ના ના હા તમે જે પહેલી વાર લઈ આવ્યા હોય ને એ તો સકનનું કહેવાય એટલે એમાં છે ને ગમતું ન ગમતું એવું કઈ હોય જ નહીં. એ હવે જો અત્યારે જ કહી દઉં છું કે આને અમે લઈ જાવ ને તારે આવવાનું છે આયરે. જો ગૌરીબેન આ તમારા સંસ્કાર, બાકી આજકાલની છોડ્યું તો એમ કે મને આ નથી ગમતું, આ ગમે છે, ઓલું લઈ દો પેલું લઈ દો. પણ આ તમારી દીકરી જો કેવી સંતોષીલી છે, એ પેલા શકને જે આવ્યું એને હકન માને છે. બહુ નિરાશ થઈ ગઈ, મને હરખના આંગળા આવી ગયા છે કે મારી મારી દીકરી રોવાનું નથી હવે, આમ હસતા મોઢે હવે દીકરીની વિદાય કરવાની છે. અને જોજો તમારી દીકરી થઈને આ બીજાની દીકરી થવા આવી છે એટલે ઉપાધિ ન કરતા કે એ હારે આવે છે. અરે ઈ તો તમારું છે ને મોટપ કહેવાય કે તમે મારી દીકરીના ગુણ જોયા નહીં કે એના બાપની નિયત. હા પણ કાંઈ નહીં, હવે મને બહુ નિરાશ થઈ ગઈ છું. મારી દીકરીને ઠેકાણું સારું મળ્યું છે. બસ જરાય ઉપાધિ ન કરતા હો. અને હા હા તમે જે રસ્તામાં કહેતા હતા ને અમને કે આ રૂપિયા માંગ્યા આમ છે ને તેમ છે ને એના બાપાને અમે સમજ્યા નહીં, પણ હવે છે ને આ બધું મગજમાંથી કાઢી નાખજો. અમે એમ માનશું કે 2-3 વર્ષ છે ને અમારે નબળા થયા છે. ગૌરીબેન હવે ગઈ ગુજરી ભૂલી જાઓ અને હૈયે ધરપત રાખો. તમારી દીકરી અહીંયા છે ને રામના રાજ ભોગવશે. અરે આ તો તમારો સ્વભાવ સારો ને એટલે મને નિરાશ થઈ ગઈ છે. છું હવે મારી તો ઠીક પણ કોઈ પણ ની દીકરીને તમારી જેવી હાહુ મળશે ને તો એમાં દુખી નહીં થાય કે મારા પેટે દીકરીનો અવતાર લીધો દીકરીએ. હારું હારું તમે બેહો અને હું છે ને સા પાણી બનાવું. હા બનાવતા આવો જાઓ. આજ તો સા પીને જાવ છે. બટા આદુ નાખજે હો. એ હા બા. હું ભૂલ કરું છું. મારી આ ભૂલના કારણે
મારી દીકરીનું જીવતર બગડી જાહે. મારે આવા રૂપિયા ન લેવાય. મેં આવા રૂપિયા માગ્યા તોય આ લોકો મારી દીકરીના એટલા બધા વખાણ કરે છે. નકર બીજા કોક હોય ને તો હુંયનો હુંય જવાબ દે. મારે અમારી ભૂલમાં પાછું વળી જવું પડશે. દીકરીનો રૂપિયો મારે નથી લેવો મારે દીકરીનો રૂપિયો. જો મારી કેસર કેવી ભળી ગઈ, દૂધમાં હાકરની જેમ ભળી જાય. જ્યાં હોય ને ત્યાં. અને હા, આ મારી રૂપા ઈ છે ને એની કરી જ જ રહેશે અને બધું શીખવાડી દેશે. તમે જોજો તો ખરા. હું ઈ જોઉં છું ને, જરાય અજાણ્યું નથી લાગતું, કેવી ભળી ગઈ. જો હા, જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. અરે કેસરના બાપુ, તમે આયા કેમ? અમે ઘેર જ આવતા હતા હમણાં. હા, હું અહીંયા મારી ભૂલનો સુધારો કરવા આવ્યો છું. ભૂલનો સુધારો? ગંગામાં તમે વડીલ છો એટલે તમે મારી વાતને સમજી શકશો, એટલે હું તમારી હારે જ વાત કરવા આવ્યો છું ખાસ. પણ વાત શું છે, કયો ને. વાત એમ છે ને કે મને એવું થઈ ગયું છે કે મેં જે આ મારી દીકરીનો હક પણ કરવા હતું તમારી ઘેરે જે રૂપિયાની માંગણી કરી હતી ને, એ મારી સૌથી મોટી ભૂલ હતી. મેં અમારી વાલસોઈ દીકરીનો ઓદો કર્યો ને, એ મેં મારા માથા ઉપર બહુ મોટું પાપ લીધું છે. પણ જવો, હું છે ને તમને ખાતરી આપું છું, મારા મનમાં આવું કઈ હતું જ નહીં. મને આવું કઈ હતું જ નહીં કે હું મારી દીકરીનું હક પણ કરતી વખતે તમારી પાસે રૂપિયાની માંગણી કરું. પણ આ ઓલો આપણા ગામનો છે ને ઓલો ભવાન, એ ભવાને મને કીધું કે તમે રૂપિયા માગશો એટલા તમને મળશે, ને હું એની વાતમાં ફસાઈ ગયો. પણ મારી દીકરીના નામે એક કાણો રૂપિયો હવે નો હાલે. મારે નથી જોતા રૂપિયા. દેવરાજભાઈ, આમ તમે મન નાનું ન કરો અને હાથે ન જોડો. દીકરીના બાપ છો, કન્યાદાન કરશો એટલે તમે તો અમારા કરતાંય મોટા કહેવાવ. બસ આ તમને મોડી એ તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ અમારા માટે તો બહુ છે. અને આમ છે ને, ગામની નબળી સલાહ ન લેવાય. કેસરના બાપુ, હું તમને કેદુની આ જ સમજાવતી હતી કે દીકરીનો રૂપિયો ન લેવાય, પણ તમે ઓલા ભવાનના રવાડે સડ્યા હતા ને, તે એકના બે થાતા નહોતા ને તમને કઈ સમજણ આવતી નહોતી. પણ શું હવે, ઘીના ઠામમાં ઘી પડી ગયું ને, શું મોડી તો મોડી પણ તમને સમજણ તો આવી. તમે બધા મને મોટું મન રાખીને માફ કરી દીધો ને, એટલે મારા કાળજા ઉપરથી ભાર ઉતરી ગયો. અને હા, લગ્નની ઉપાધિ નો કરતા, ઈ હંધોય ખર્ચો તો અમે આપવાના જ છીએ. અરે ના બેન, આ તો ગામ વાળાએ બધાય મારું નામ પાડી દીધું દેવરાજ દુડી, પણ હું હાવ એવોય નથી. ભગવાનની દયાથી એમ તો મારી માના ઘરેણા હજી મેં સલામત રાખ્યા છે. શું કામ? અમારી દીકરીનો પ્રસંગ કરવા હાટું જ એ બધા ઘરેણા હું વેચાય, એમાંથી કાંઈક નવું કરાવે, અમારી દીકરીને દઈ દે. ના, ઈ ઘરેણું પડ્યું હોય ને, ઈ વેચીને એમ કરશો. હા, તમારે જે કઈ દેણું હોય ને, ઈ ભરી દેજો, એટલે તમે એમાંથી છૂટા થઈ જાવ. અને હાસું કહું ને બેન, તો જેટલો ગુનેગાર હું મારી દીકરીનો હતો ને, એટલો ગુનેગાર છે ને હું આ વિક્રમ કુમારનોય કહેવાવ. તો મેં આવું મોઢું ફાડ્યું, મેં આવી માંગણી કરી. જો એ ધારત ને તો કદાચ આ હક પણ નોય કરે, પણ છતાંય એણે મારી દીકરીની કદર કરી, એકાબીજાના પ્રેમની કદર કરી, અને એણે મારું દીકરીનું મન રાખવા હાટું હા પાડી દીધી. એટલે હું એ વાતે રાજી છું કે મારી એકની એક દીકરી છે, મને જમાઈએ હારા મળ્યા. બસ હવે તમે છે ને મારા હદ કરતા વધારે વખાણ કરી નાખ્યા. અને બીજી વાત કે જ્યારે માણસ છે ને એ કોકના ભરમાઈ જાય ને, ત્યારે એને બીજું કઈ દેખાતું જ નથી. એ જ વ્યક્તિ એને હાસો લાગે છે અને બાકી બધાય ખોટા. પણ હવે તમારી નીતિ સુધરી ગઈ, તમને ભાન થઈ ગયું ને, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. હાસી વાત છે. રૂપા, એટલે હું યાર્ડમાંથી પૈસા લેતો આવ્યો છું વિક્રમના લગ્ન હાટુ વેપારી પાસે.
મૂકી દે હાથ. સીતારામભાઈ દેવરાજભાઈ, સીતારામ. આજુ બસ તમારી હાટુ જોગવાઈ કરવા ગયો તો યાર્ડમાં. એ રૂપિયો મારે હવે ન હાલે મહેન્દ્રભાઈ. તમે થોડાક મોડા પહોંચ્યા અહીંયા. મેં તમારા માને બધી વાત કરી દીધી છે. આમાંથી મારે એક કાણો રૂપિયો નહીં હાલે. એટલે એ રૂપિયા તમારા છે, એ તમારી પાસે રાખો. એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે જે 65 લાખ રૂપિયા માંગ્યા હતા એ હવે તમારે નથી જોતા એમ? 65 પૈસા મારે ન હાલે. મારે મારી દીકરીના નામે એક રૂપિયો નથી જોતો. જેવી મારા ઘરમાં સગવડ હશે ને એવો હું તમને પ્રસંગ કરી દઈશ. હા, તો બહુ ખુશીની વાત છે કે તમને સમજણ આવી ગઈ. અમે તો પહેલેથી આ જ ઈચ્છા ધરાવતા હતા, પણ આ તો તમે જ તે જીદ લઈને બેઠા હતા. કાંઈ વાંધો નહીં, મોડી તો મોડી સમજ તો આવી ગઈ. બીજું હું? હા પણ આ છે ને લત છોડી દેજો, દૂડી તો આવશે જ નહીં. અને એક વાત કહું, ખોટું ન લગાડતા, પણ આ દુનિયાનો સૌથી અમીરમાં અમીર માણસ છે ને એક દીકરીનો બાપ હોય છે. આ સમાજમાં ઘણા લોકો દીકરીના પૈસા લે છે ને, પણ એ લોકો વિચારતા નથી કે સૌથી મોટું ઘરેણું તો આપણા ઘરમાં છે અને એને જ આપણે કોકને દાન કરવાનું છે. અને જો એના પૈસા લઈએ ને તો હાથ ભાવમાં કોઈ દી સુખી ન થાય. હા દેવરાજભાઈ, મારી માં હંમેશા કહે, આ મારે તો બેન નથી, પણ લોકો દીકરીને હાપનો ભારો સમજતા હોય. પણ મારી માં મને કહેતા કે દીકરી એટલે વાલનો મીઠો વીવડો કહેવાય, એ હાપનો ભારો ન કહેવાય. અને હા, દીકરી એટલે કુળનો દીવો કહેવાય. એ બે કુળ તારે, પિતાનું અને પતિનું. હા તો જોયું ને તમે સવો કેવા હારા જમાય, કેવા હારા વેવા વેલા મળ્યા. આવા સંબંધી આપણે દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે. આ તો તમે હંધાય વાતું કરો. કેસર હાલ માર કામ છે થોડું. જા જા બેટા, જા બેટા. બેટા. તારું જ ઘર છે હવે તો. જા. હા આવજો પિયરજી, કામ છે. મહેન્દ્રભાઈ, હું મનમાં એવું સપનું લઈને બેઠો હતો. હા આવ્યો. હું આખી જિંદગી એવું વિચારતો કે આ દેવરાજ છે, દેવરાજ દૂડી કહેવાય છે ને, મારે દેવરાજ બાદશાહ બનવું છે. હું તો મારી રીતે બાદશાહ નો બની ગયો. આજે તમારા કારણે મને એવું લાગે છે કે હું દેવરાજ બાદશાહ બની ગયો. અરે દેવરાજભાઈ, કોણે કીધું તમે દેવરાજ દુડી હતા? તમે તો દેવરાજ બાદશાહ જ હતા, પણ તમારી નજરમાં ખોટ હતી. જે દીકરીનો બાપ હોય ને એ હંમેશા બાદશાહ જ હોય, કોઈ દી દુડી હોય જ નહીં. એ રૂપા બટા, એ આજે લાપસી ઓરજો. મંડળીમાંથી માણા ઓછો છો. આ દેવરાજ જેવા જો મંડળીમાંથી ઓછા થાય તો આ ભવન્યાનું કેવી રીતનું હાલ છે? મારો બેટો માફી માંગે છે. હું કરવાનું કીધું તું? એ ભગવાન, માણી ભૈજાના પ્રોગ્રામનું ગોઠવાનું હતું, ઈ હાથમાંથી ગયો. નામે પવનનું આવ્યું બાપા. ભાગો, ફલવાડી દે કોઈ કઈ. ઓલા સગન દાદા આવે પેલા ભાગો.